પૂર્વ પ્રસંગમાં આપણું સ્મૃતિ પ્રકરણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયું. હવે સર્વનિર્ણય પ્રકરણમાં જે પ્રથમ પ્રમાણ પ્રકરણ છે એની અંતર્ગત આપણે શ્રુતિ પ્રકરણ અને સ્મૃતિ પ્રકરણનું અધ્યયન કર્યું. હવે ત્રીજું જે અવાંતર પ્રકરણ છે પુરાણ પ્રકરણ, શ્રુતિ સ્મૃતિ અને પુરાણ, અને ચોથું છે પ્રમાણની અંદર વેદાંગ. એમાં આપણે પુરાણ પ્રકરણ છે 48 થી લઈને 71 શ્લોક, એટલે કુલ મિલા કે 23 શ્લોકનું પુરાણ પ્રકરણ છે. 48 થી 71 23 શ્લોક થાય છે. હવે પુરાણ પ્રકરણ છે એની મહત્તા શ્રી મહાપ્રભુજીએ અહીંયા સમજાવી છે કે ભાગવતજીની અંદર બીજા પુરાણોની અંદર પણ, બીજા શાસ્ત્રોની અંદર પણ પુરાણોનું મહાત્મ્ય વર્ણિત થયું છે. વેદ જે છે એમાં ત્રૈવર્ણિકોનો જ ઉદ્ધાર થાય છે, જ્યારે પુરાણ છે એ સર્વાધિકારક છે. સ્ત્રી શુદ્ર અને ત્રૈવર્ણિકો એ સર્વનો ઉદ્ધાર પુરાણ દ્વારા થાય છે. શ્રોત ધર્મ છે એ દેહસ્થાની છે, સ્માર્ત ધર્મ ગેહસ્થાની છે, અને પુરાણોક્ત ધર્મ છે ઉપકરણ સ્થાની છે. જેવી રીતના વેદ ભગવદ રૂપ છે એવી રીતના પુરાણ પણ ભગવદ રૂપ છે. પુરાણોની અંદર આદિ મધ્યે ચ અંતે ચ હરિ સર્વત્ર ગીયતે, આદિ મધ્ય અને અંતમાં હરિનું જ વર્ણન કરેલું છે. પછી શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે પુરાણો હૃદય સ્મૃતમ, એવું પુરાણનું મહાત્મ્ય બતાવ્યું છે કે શ્રુતિ અને સ્મૃતિ એ ધર્મના ઉભય નેત્રો છે, અને પુરાણ છે એ ધર્મનું હૃદય છે. શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે પુરાણો હૃદયમ સ્મૃતમ. વેદની અંદર જે કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે એ વૈદિક કર્મ ક્યારે કરવું ક્યારે ન કરવું એનો નિર્ણય પુરાણ આપે છે. પુરાણો જે છે એ વેદનું એક્સટેન્શન છે, અતિદેશ છે. જે મહાપ્રભુજીએ આમાં સમજાવ્યું છે કે પુરાણો જે છે વેદનું અતિદેશ છે. તસ્ય વેદ ધર્મ અતિદેશ, વેદ ધર્મનો અતિદેશ પુરાણોમાં છે. કેમ કે વેદ જે સિદ્ધાંતોનું વર્ણન કરે છે એને પુરાણ સ્ટોરી વાઇઝ એનો વિસ્તાર કરીને સમજાવે છે. જેમ કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ્વિ જિજ્ઞાસ્ય તદ બ્રહ્મ. એટલે જેમાંથી આ જગત પ્રગટ થાય છે, જેમાં આ જગત સ્થિત છે, અને જેની તરફ આ જગત જઈ રહ્યું છે, અને જેમાં અંતે આ જગત છે એનો લય થાય છે, એ કોણ છે? તો એ બ્રહ્મ છે. હવે વેદની અંદર જે આવું વાક્ય છે કે યતવા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ જગત પ્રગટ થાય છે, તો એ સૃષ્ટિ લીલા. હવે પુરાણ છે એને ખૂબ વિસ્તાર કરીને સર્ગ અને વિસર્ગ બે સ્કંધોની અંદર આ સૃષ્ટિ લીલા સમજાવે છે કે યતવા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ જગત પ્રગટ થાય છે. તો પુરાણ છે એનો એટલું વિસ્તાર કરીને સમજાવે છે કે સર્ગ અને વિસર્ગ બે લીલાઓ જે છે એમાં ઉત્પત્તિનો પ્રકાર સમજાવ્યો છે. યતોવા ઇમાની ભૂતાની જાયંતે એને જાતાની જીવંતી, જેની અંદર આ જગત છે જીવી રહ્યું છે. તો સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા અને નિરોધ લીલા, અહીંયા સુધી સ્થિતિ લીલાનું વર્ણન છે પુરાણ ભાગવતજીમાં.
વેદ જેને એમ કહે છે કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી, જેની તરફ આ જગત જઈ રહ્યું છે એને પુરાણોમાં મુક્તિ લીલા તરીકે વર્ણન કર્યું છે. અને છેલ્લે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિષમ વિશંતિ, જેની અંદર આ જગત પછી વિલય થાય છે એવું બ્રહ્મ છે. તો એ લય જે છે આપણે ત્યાં આશ્રય લીલા છે. તો પુરાણો છે કઈ રીતે વેદનો અતિદેશ છે, કઈ રીતે વેદનું એક્સટેન્શન છે, એ અહીંયા પુરાણની મહત્તા મહાપ્રભુજીએ આમાં સમજાવી છે. વેદની અંદર વેદ એમ કહો કે સૂત્ર છે તો પુરાણ એનો વિસ્તાર છે. પ્રેક્ટિકલ કઈ રીતે એને જીવા છે એવા ઉદાહરણો પુરાણોની અંદર આપણને જોવા મળે છે. જેવી રીતના વેદની અંદર અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ સોમ અને બ્રહ્મજ્ઞાન એ 6 વિષયનું વર્ણન થયું છે, એમ પુરાણોની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ એ રીતે 6નું વર્ણન થયું છે. અને સર્વપ્રથમ બ્રહ્માજીએ વેદ પુરાણોને પ્રગટ કર્યા છે, પછી વેદો પ્રગટ થયા છે. તો શ્રી મહાપ્રભુજીએ પુરાણોનું ઘણું મહાત્મ્ય આમાં પુરાણ પ્રકરણની અંદર સમજાવ્યું છે. એની આપણે શરૂઆત કરશું 48મા શ્લોકમાં ઉત્થાનિકામાં જુઓ. એવમ સ્મૃતિ ઉપપાદ્ય પુરાણ નિર્ણયમ આહ પુરાણમિતિ. આ રીતે સ્મૃતિનું વર્ણન કરીને, સ્મૃતિ પ્રકરણનું વર્ણન કરીને હવે પુરાણ પ્રકરણનો નિર્ણય કરવામાં આવે છે. સ્મૃતિઓનો નિર્ણય કરીને, સ્મૃતિનું વર્ણન કરીને હવે પુરાણનો નિર્ણય કહેવામાં આવે છે. એ 48મા શ્લોકનો આપણે પાઠ કરશું. પુરાણમ વેદવત પૂર્વમ સિદ્ધમ સર્વોપયોગી તત્ સર્વોપકરણાનિવ ધર્મસ્ય નરગેહયો. પુરાણ શાસ્ત્ર છે વેદની જેમ જ પૂર્વ સિદ્ધ જ છે. પુરાણમ વેદવત સિદ્ધમ. પુરાણો જે છે વેદની જેમ સિદ્ધ છે, સાધ્ય નથી, કોઈએ પ્રગટ નથી કર્યા, પણ પહેલેથી જ જેમ વેદો સિદ્ધ છે એવી રીતના પુરાણો પણ સિદ્ધ છે. તો પુરાણ શાસ્ત્ર પણ વેદની જેમ પૂર્વ સિદ્ધ છે અને તે પુરાણો સર્વોપયોગી છે ને. સર્વોપયોગી તત્ એટલે ચારેય વર્ણોના લોકોને ઉપયોગી છે. ઇવન પંચમ વર્ણને પણ ઉપયોગી છે. તો સર્વોપયોગી એટલે સ્ત્રી, શુદ્ર, 4 વર્ણો એ સિવાય પંચમ વર્ણનો પણ પુરાણોમાં અધિકાર છે. સર્વોપયોગી તત્ સર્વને ઉપયોગી છે. સર્વોપકરણાનિવ ધર્મસ્ય નરગેહયો એટલે સ્રોત ધર્મ જે છે દેહસ્થાની છે અને સ્માર્ત ધર્મ છે ગેહસ્થાની છે, ગૃહસ્થાની છે, અને પૌરાણિક ધર્મ છે એ ઉપકરણ સ્થાને છે. સર્વોપકરણાનિવ પુરાણ ધર્મ છે ઉપકરણ સ્થાની છે અને નરગેહયો, નર એટલે કે દેહસ્થાની, ગેહ એટલે ગૃહસ્થાની. નરગેહયો સ્રોત ધર્મ છે દેહસ્થાની છે અને સ્માર્ત ધર્મ છે ગેહસ્થાની છે અને પૌરાણિક ધર્મ છે ઉપકરણ સ્થાની છે. રાચ રચીલું ઘરવખરી ન હોય તો પછી ઘરની અંદર રહી ન શકાય, નિર્વાહ ન થાય. હવે આપણે વ્રજભાષામાંથી લેશું પહેલાં, સાથે સાથે આવરણ ભંગ પણ લેતા જશું. જ્યાં જેવી રીતના જરૂર પડે એ રીતના ગુજરાતીમાંથી આવરણ ભંગ પણ લેશું. વ્રજભાષામાં આપણે મુખ્ય લેશું.
अब पुराणन को निर्णय करे हैं। पुराण है जो શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે. આપણે પ્રકાશનો પાઠ કરી લે. અને આવરણભંગમાં આનો વિસ્તાર થયો છે. તસ્ય વેદ ધર્માતિદેશ તેન ધર્માર્થ કામ મોક્ષા ભક્તિશ્ચૈતિ પંચ નિત્યા. એટલે પુરાણો જે છે એ વેદનો અતિદેશ છે, એક્સટેન્શન છે. અને પુરાણોનો વર્ણ વિષય જે છે એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ. આ જે 5 વર્ણ વિષય છે, ધર્માર્થ, કામ, મોક્ષ અને ભક્તિ, પણ પાછા એમાં 2 પ્રકાર છે. કામ્યાશ્ચ વિકૃતા, નિત્યા. એટલે એક નિત્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ભક્તિ, અને એક કામ્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ. એ રીતના જેમ આપણે વેદમાં પણ પ્રાકૃત અને વૈકૃત 2 પ્રકાર જોયા હતા, એમ અહીંયા પણ નિત્ય અને વિકૃત અથવા પ્રાકૃત અને વૈકૃત. તથાપિ દેશાદીનામ અંગત્વ પંચાનામપી દેશાદિ ષટકમ અંગમ પૃથક પૃથક. એટલે જેવી રીતના આપણે વેદની અંદર દેશાદિ ષટકની વાત જોઈ હતી, એવી રીતના અહીંયા પણ ધર્માર્થ, કામ, મોક્ષની અંદર અને ભક્તિ, એમાં પણ જે દેશાદિ ષટકનું વર્ણન થયું છે. પૃથક પૃથક વ્યાસસ્ય કર્તૃત્વમ આશંક્ય નિરાકરોતિ પૂર્વસિદ્ધમિતિ નિત્યમિતિ અર્થ. એટલે કોઈ એમ કે વેદ વ્યાસજીએ પ્રગટ કર્યા છે, તો એવી શંકા થાય તો એમ કહે છે કે પુરાણો જે છે નિત્ય સિદ્ધ છે, પહેલાં હતા જ વેદની જેમ. એમ વેદ વ્યાસજીએ એનું કમ્પાઇલેશન કર્યું છે, એનું સંકલન કર્યું છે. બ્રજભાષામાં આપણે ટીકા જોશું. અબ પુરાણન કો નિર્ણય કરે. પુરાણ હે સો વેદવત હે. વેદની સમાન જ પુરાણ છે, એટલું જ એને પ્રામાણિકતા છે. વેદ કે ધર્મન કો પુરાણન મેં અતિદેશ છે. વૈદિક ધર્મો જે છે એનો પુરાણની અંદર અતિદેશ છે. સમજાણું? અતિદેશ એટલે શું? સ્ટોરી રૂપ. એટલે વેદનું ઇમ્પ્લિકેશન એમાં આપી દીધું કે આવી રીતે, એટલે એ પ્રેક્ટિકલ કરીને બસ. બરાબર. એટલે એક સ્થાન યા વિશેષ એટલે વેદ છે એ આદેશ છે, તો પુરાણો એનો અતિદેશ છે. એ રીતના જે વેદમાં સિદ્ધાંતતયા જે વર્ણન છે એનું પુરાણની અંદર સ્ટોરી દ્વારા એને સમજાવ્યું છે. જેમ 84-252 ભગવદીઓમાં 16 ગ્રંથનો સિદ્ધાંત અને વાર્તા પ્રસંગથી સમજાવ્યો છે ને, એ રીતના. એટલે 16 ગ્રંથ જેમ આદેશ છે, તો 84-252 ભગવદીઓના વાર્તા પ્રસંગો છે એ અતિદેશ છે. એ રીતના જે વેદ જે છે એ આદેશ છે, તો પુરાણો એનું અતિદેશ છે. વેદમાં જે કંઈ બી ધર્મ, કર્તવ્ય, સિદ્ધાંત જે બતાવવામાં આવ્યો છે, એને પુરાણ જે છે એને પ્રસંગો દ્વારા એને વિસ્તારથી સમજાવે છે, સ્ટોરી દ્વારા. પુરાણો જે છે એનો સવિસ્તાર વર્ણન કરે છે. એટલે પુરાણોની અંદર ઇતિહાસ, ઉપાખ્યાન, ઉદાહરણોના માધ્યમથી વેદના સિદ્ધાંતને એ સમજાવે છે. સમજાણું ને? અને એનો ટૂંકમાં અર્થ સમજવો હોય તો જે વિષય વેદની અંદર બતાવ્યો છે, જે ધર્મ, જે નિયમ, જે સિદ્ધાંત વેદમાં બતાવ્યો છે, એને બીજા સ્થાન ઉપર લાગુ કરવો, એનું નામ અતિદેશ છે. એક સ્થાન ઉપર જે વિષય, જે સિદ્ધાંત, જે ધર્મ, જે નિયમ
બતાવ્યો છે એને બીજા સ્થાન ઉપર પણ લાગુ કરવો, એનું નામ અતિદેશ છે. એકદમ શોર્ટ એની વ્યાખ્યા. એટલે વેદની અંદર જે યજ્ઞનું વર્ણન છે કે જે ઉપાસનાનું વર્ણન છે, તો એ બધા વૈદિક જે વર્ણન છે, ઉપાસના, જ્ઞાન, કર્મ, એને પુરાણો જે છે આ જ ધર્મોને કથાઓ દ્વારા, ચરિત્રોના માધ્યમથી એને વિસ્તારપૂર્વક સમજાવે છે. એનું નામ અતિદેશ. समझ में આવ્યું ને? वेद धर्मन को पुराणन में अतिदेश है. पुराण वेदवत है, वेदनी जेम एनु प्रामाण्य है. वेद के धर्मन को पुराणन में अतिदेश है. छांदोग्य उपनिषद में सनत कुमार नारद जी संवाद में पुराण पंचम वेद है ऐसो लिख्यो. पुराण पंचम वेद. જેમ 4 વેદ છે એમ પુરાણ જે છે એમાં 5મો વેદ છે, ऐसा लिखा है. विष्णु पुराण में लिखे है कि वेदाः प्रतिष्ठा सर्व पुराणेषु न संशय. विष्णु पुराण वेद पुराणन में स्थिति है या में संदेह नहीं है. એટલે વેદો જે છે પુરાણોમાં પ્રતિષ્ઠિત છે, સ્થિતિ છે. वेद पुराणन में स्थित है या में संदेह नहीं है. इतिहास पुराणेस्तु कृतोयम निश्चल पुरा. આવું સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ઇતિહાસ પુરાણ કરી કે વેદ કુ નિશ્ચલ ઓર દ્રઢ કિયો હે. એટલે વેદને છે ઇતિહાસ અને પુરાણ, રામાયણ, મહાભારત અને પુરાણો, એ વેદને નિશ્ચલ બનાવે છે, એટલે દ્રઢ કરે છે. ये स्कंद पुराण में लिखी है. इत्यादि अनेक पुराण अंशो वेद तुल्यता पुराण को सिद्ध होवे हैं. आवा अनेक वाक्योथी पुराणोनी वेद तुल्यता बतावी है. આપણે હવે આટલો સેન્ટેન્સ આવરણ ભંગમાંથી લઈ લઈશું. અહીંયા જે એટલો બ્રિજ ભાષામાં સમજાવ્યો એને આપણે આવરણ ભંગમાંથી જોશું. થોડું એમાં પુરુષોત્તમજીએ વિસ્તારથી સમજાવ્યું છે. એના શબ્દોમાં આપણે જોઈએ તો સ્મૃતિ નિર્ણય કરતા આ પુરાણ નિર્ણયનું વૈલક્ષણ્ય જણાવવા હવે વિશેષ કહે છે. પેજ નંબર 76 ઉપર છે આવરણ ભંગમાં. અતઃ વેદવત જ પુરાણ નિર્ણય, પુરાણોનો નિર્ણય કર્તવ્ય છે એવો ભાવ છે. હા, પુરાણમાં વેદનો અતિદેશ છે એ આપણે જોયું. આમ પ્રમાણ સ્વરૂપ કથ્યું છે, એની પ્રામાણિકતા કહી છે પુરાણોની. વળી ઇતિહાસ પુરાણમ, ઇતિહાસ પુરાણ વેદ સમાન ભગવન નિશ્વાસ છે. એટલે જેમ વેદ છે એ ભગવાનના નિશ્વાસ રૂપ છે, એવી રીતના પુરાણો પણ ભગવાન નિશ્વાસ, ભગવાનના નિશ્વાસ રૂપ છે એવું બૃહદારણ્યકની શ્રુતિમાં કહ્યું છે. ઇતિહાસ પુરાણ જેમ વેદ ભગવાનના નિશ્વાસ રૂપ છે એવી રીતના ઇતિહાસ પુરાણ પણ વેદ સમાન ભગવાન નિશ્વાસ રૂપ છે. ઇતિહાસ પુરાણમ વેદાનામ પંચમમ વેદમ. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે ભાઈ ઇતિહાસ પુરાણ વેદનો એ પંચમ વેદ છે, તેને હું અધ્યયન કરું છું. આ સનત કુમાર નારદ સંવાદની શ્રુતિ પણ અહીંયા ઘટી શકે છે, સિદ્ધ થાય છે. પરંતુ કેટલાક મતાનુયાયીઓ સ્રોત જ ઇતિહાસ આદિ સ્વીકારીને એમનું પંચત્વ આ શ્રુતિમાં વ્યાખ્યાત કરે છે. એ મત છે એ તુચ્છ છે. કેટલાક મતવાળાઓ જે છે સ્રોત જ ઇતિહાસ આદિ સ્વીકારીને એનું પંચત્વ કહે છે, પણ એ તુચ્છ મત છે.
કારણ કે તે સ્રોત ઇતિહાસ ભાગ વેદ ચતુષ્ટયમાં અંતર્ગત થવાથી આ શ્રુતિમાં ઇતિહાસ આદિના જે પૃથક પાઠ અને પૃથક જે 5ની સંખ્યા ત્યાં કયા છે એનો વિરોધ આવે છે અને વળી તેટલો વેદ ભાગ પ્રક્ષિપ્ત છે એમ પ્રાપ્ત થાય છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે બીજાનો જે મત છે એનું પણ પુરુષોત્તમજી ખંડન કરે છે. એમ કહે છે કે ભાઈ સ્રોતની અંદર જ આ 5 વાત બતાવી છે, પણ એટલો જે વેદ વિભાગ છે પ્રક્ષિપ્ત છે. હકીકત તો એ છે કે 4 વેદ અને આ ઇતિહાસ પુરાણ એ 5મો વેદ છે. અને જો પુરાણાદિ વેદરૂપ ન હોય તો પુરાણોથી વેદ ઉપબ્રહણ ન થાય, એ દોષ પ્રસક્ત થાય. એ પ્રકારે ઉપબ્રહણ ન સ્વીકારવામાં આવે તો પછી ઉપબ્રહણ યાની એનો વિસ્તાર. હા, પુરાણો જે છે વેદનું વિસ્તાર છે. ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમુપબ્રહ્યતે. આ મહાભારતનું વાક્ય છે આદિ પર્વનું. એમાં શું કહ્યું છે કે અલ્પશ્રુતથી અલ્પ શ્રવણ કરનારાથી વેદ ભય પામે છે. સમજો, વિભેત્ય અલ્પશ્રુતાદ વેદો ભયમ માં ભયમ. એટલે અલ્પ જે શ્રવણ કરવા વાળાઓ જે છે, મતલબ કે જે પુરાણોનું શ્રવણ નથી કરતા ને એવા લોકો વેદને વાંચે એટલે વેદો એનાથી ભય પામે છે કે આ ક્યાંક મારો ખોટો અર્થ કરી નાખશે તો એમ. અલ્પ શ્રવણ કરનારાથી વેદ ભય પામે છે. કેમ ભય પામે છે ભાઈ વેદ? કેમ કે વેદને એવો ડર લાગે છે કે આ પુરાણ વાંચ્યા વગર આવ્યા એટલે મને સમજી શકશે નહીં, આવા અલ્પશ્રુત મને પ્રહાર કરશે, વા છેતરશે, મારો ખોટો અર્થ કરશે, એમ વેદ ભય પામે છે. પુરાણ વાંચ્યા વગર જે લોકો વેદને સ્ટડી કરે છે એટલે વેદને ભય થાય છે કે આ મારો ખોટો અર્થ કરશે, મને છેતરશે. તેથી ઇતિહાસ અને પુરાણના અર્થથી વેદનું સમ્યક ઉપબ્રહણ એટલે સમર્થન કરવું જોઈએ. ઇતિહાસ અને પુરાણના અર્થથી, સમજો, ઇતિહાસ અને પુરાણના અર્થથી વેદનું સમ્યક ઉપબ્રહણ એટલે સમર્થન કરવું જોઈએ. એટલે ઇતિહાસ અને પુરાણનું અવગાહન કરીને, અધ્યયન કરીને તો વેદાર્થનું સમ્યક ઉપબ્રહણ થાય, તો વેદ છે એ સારી રીતે સમજમાં આવે. આ વાક્યનો વિરોધ આવશે જો એવું તમે નહીં સ્વીકારો તો, જે ઉપર પુરુષોત્તમ જે કહ્યું ને. તેથી ઇતિહાસ પુરાણના અર્થ વડે વેદાર્થનું ઉપબ્રહણ કરવું એ આવશ્યક છે. એટલે ઇતિહાસ અને પુરાણના અર્થથી વેદાર્થનું સારી રીતે ઉપબ્રહણ થાય છે, સમર્થન થાય છે, સમજમાં આવે છે. પુરાણોથી વેદો ઉપબ્રહણ ન સ્વીકારો તો પછી શું પ્રોબ્લેમ આવશે એ બધા અહીંયા કોટેશન પુરુષોત્તમજીએ આપેલા છે કે વેદા પ્રતિષ્ઠિતા સર્વે પુરાણે નાત્ર સંશય. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે ભાઈ સર્વ વેદો પુરાણમાં પ્રતિષ્ઠિત છે, એમાં કોઈ સંશય નથી, એવું વિષ્ણુ પુરાણમાં કહ્યું છે. એટલે ભાગવત વાંચીએ તો ભાગવતમાં પણ ઘણા બધા જે શ્લોકો છે, ઘણા બધા સંદેશ છે વેદના એમાં આપેલા છે. એટલે પુરાણોમાં વેદનું વર્ણન થયું છે. સર્વે વેદા પ્રતિષ્ઠિતા સર્વે પુરાણે નાત્ર સંશય. સર્વે વેદો પુરાણોમાં પ્રતિષ્ઠિત છે, એમાં કોઈ જાતનો સંશય નથી, એવું વિષ્ણુ પુરાણમાં કહ્યું છે. પછી ઇતિહાસ પુરાણે સ્તુ કુતોયમ નિશ્ચલ પુરા. ઇતિહાસ પુરાણે સ્તુ કૃતોયમ નિશ્ચલ પુરા. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ઇતિહાસ પુરાણોથી, ઇતિહાસ એટલે રામાયણ મહાભારત,
અને પુરાણો એટલે 18 પુરાણો છે, 18 ઉપપુરાણો છે. આગળ શ્રી મહાપ્રભુજી એનું વર્ણન કરશે. 18 પુરાણો છે ને 18 બીજા ઉપપુરાણો છે. તો ઇતિહાસ પુરાણોથી આ વેદાર્થ પૂર્વે નિશ્ચલ એટલે કે સુદૃઢ કર્યો છે. ઇતિહાસ અને પુરાણોથી વેદાર્થને સારી રીતે દ્રઢ કરવામાં આવ્યો છે. એવું સ્કંદ પુરાણમાં પ્રભાસખંડી વાક્યનું તથા વૈદિકી બ્રહ્મ વિદ્યા તથા ધર્મ પુરાણ વિના બીજી કોઈ પણ રીતે સમજી શકાતો નથી. જો નાન્યથા જ્ઞાયતે ધર્મઃ બ્રહ્મ વિદ્યા ચ વૈદિકી એટલે વૈદિકી બ્રહ્મ વિદ્યા તથા ધર્મ પુરાણ વિના બીજી કોઈ પણ રીતે સમજી શકાતા નથી. સમજાયું ને? તેથી મનનશીલ જે છે એને સર્વ પુરાણમાં શ્રદ્ધા રાખવી જોઈએ. જે મનનશીલ છે, જે શાસ્ત્રનું સાચું જ્ઞાન જેને મેળવવું છે, એણે પુરાણોમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ. તસ્માત સર્વ પુરાણંચ શ્રદ્ધાતવ્યમ મનીષીભિઃ. જે મનીષી લોકો છે, જે બુદ્ધિશાળી છે, જે શાસ્ત્રને સાચા અર્થમાં સમજવાવાળા છે, એવા મનનશીલ લોકો છે, એ સર્વ પુરાણોમાં શ્રદ્ધા રાખવી જોઈએ એવું કુર્મ પુરાણના વાક્યમાં કહ્યું છે. જો એ રીતે પુરાણો જે છે, પુરાણોથી વેદો ઉપબ્રહણ ન સ્વીકારો તો આ બધા વાક્યોનો વિરોધ આવશે. આ જે બધા વાક્યો અહીંયા કીધા પુરુષોત્તમજીએ. તો કોઈ એમ કે ભાઈ આ તો અર્થવાદ છે. અર્થવાદ છે એટલે કેવલ એની સ્તુતિ કે એની પ્રશંસા છે એવું કેટલાક લોકો કહે. તો એવું ન કહેવું જોઈએ. કેમ? કારણ કે પુરાણે અર્થવાદત્વમ યે વદંતી નરાધમઃ. તૈરર્જિતાની પુણ્યાની તદ્દેવ ભવંતિ. બૃહદ નારાયણ પુરાણમાં એમ કહ્યું છે કે પુરાણો વિશે જે અર્થવાદત્વ એટલે સ્તુત્ય અર્થ છે, કેવલ એ સ્તુતિ માટે. જેમ નાના બાળકોની તમે સ્તુતિ કરો ને કે જો તું દૂધ પી લઈશ તો તું દેખાવ રૂપાળો થઈ જશે, દૂધ પી લઈશ તો તારી ચોટી વધી જશે, તારા વાળ વધી જશે. આને સ્તુતિ કહેવાય, અર્થવાદ કહેવાય. એટલે પુરાણો, કેટલાક લોકો એમ કહે ને કે આ પુરાણો છે એ તો કેવલ અર્થવાદ છે, કેવલ સ્તુતિ માત્ર છે, હકીકતમાં એવું છે નહીં, એમ માઇથોલોજી છે એવું ઘણા માને છે. તો એનો અહીંયા ખંડન કર્યું પુરુષોત્તમજીએ કે પુરાણો વિશે અર્થવાદત્વ સ્તુત્યર્થ છે એમ જે દુષ્ટ મનુષ્યો કથે છે, આવું કહેવાવાળા લોકો દુષ્ટ છે. તેમના અર્જિત પુણ્યો પણ તે અર્થવાદ સ્તુત્યર્થ જેવા જ મિથ્યા થાય છે. નરાધમાન તેર અર્જિતાની પુણ્યાની તદ્વદ એવ તદ્વદ એવ ભવિષ્ય ભવંતિ. એટલે આવા જે લોકો પુરાણને કેવલ સ્તુતિ જ માને છે, હકીકત નથી માનતા અને કેવલ એને અર્થવાદ માને છે, એવા લોકોએ જે અર્જિત પુણ્યો કરેલા હોય એ પુણ્યનો નાશ થાય છે. એ પુણ્યો પણ કેવા અર્થવાદરૂપ થઈ જાય છે, મિથ્યા થઈ જાય છે. એમ બૃહદ નારદ પુરાણના વાક્યમાં દોષ સ્મરણ થાય છે. આથી અત્ર પ્રસિદ્ધ જ છે કે ઇતિહાસ પુરાણ ગ્રહણ કરવા એ ઘટે છે. એટલે પુરાણોમાં વેદાતિદેશ યુક્ત જ છે. પુરાણોમાં વેદનો અતિદેશ છે એ યોગ્ય જ છે. આ બધા જે પ્રમાણોથી અહીંયા પુરાણોની મહત્તા બતાવી છે. અને પુરાણ જે છે વેદનો અતિદેશ છે. એટલે પુરાણોમાં વેદ શ્રુત ધર્મના સંબંધ છે. એટલે વેદ શ્રુત ધર્મ જે વૈદિક ધર્મ છે એનો પુરાણમાં સંબંધ છે, એનું નામ અતિદેશ. અહીંયા સુધીમાં કાંઈ પ્રશ્ન છે કોઈને? સમજમાં આવ્યું એટલું?
શાસ્ત્રના પ્રમાણોથી પુરુષોત્તમજીએ પુરાણોનું મહાત્મ્ય અહીંયા સમજાવ્યું છે. બધા, કેવલ ભાગવત જ નહીં, ભાગવત બધા પુરાણોમાં શ્રેષ્ઠ ગણાયું છે, પણ અહીંયા પુરાણ એટલે બધા પુરાણોનું વર્ણન છે. 18 પુરાણો છે, 18 ઉપપુરાણો છે. એના નામ પણ અહીંયા શ્રી મહાપ્રભુજીએ પુરાણ પ્રકરણમાં આગળ સમજાવશે. હવે પુરાણ પ્રકરણનો જે સબ્જેક્ટ મેટર છે એને સમજાવે છે કે તેથી એવું સિદ્ધ થાય છે કે જેમ વેદમાં અગ્નિહોત્રાદિક પંચ પદાર્થ અનેક એના રૂપ સભેદ ભેદ સાથે તથા સાંગ એટલે અંગ સહિત કહ્યા છે, એમ પુરાણની અંદર પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ એ પાંચેય પદાર્થોનું વર્ણન છે. જેમ વેદની અંદર અગ્નિહોત્ર, 10 પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ અને છઠ્ઠું શું હતું? જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. તો 6 વાત બતાવી. એ પણ 2 પ્રકારની, એક પ્રાકૃત અને એક વૈકૃત, એટલે એક નિત્ય અને એક કામ્ય, એક નિષ્કામ અને એક સકામ. એવી રીતના પુરાણની અંદર પણ 5 વિષયો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ, એ પણ 2 પ્રકારના, નિત્ય અને કામ્ય. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ભક્તિ નિત્ય નિષ્કામ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ સકામ અથવા કામ્ય. એ ભેદથી અનેક પ્રકારે સાંગોપાંગ નિરૂપિત કર્યા છે. તેથી વેદવત જ પુરાણનો નિર્ણય કર્તવ્ય છે, એવો અહીંયા અભિપ્રાય જાણવો. એટલે વેદમાં જેમ નિર્ણય કર્તવ્ય છે એ જ રીતના પુરાણોનો પણ વેદવત જ નિર્ણય કરવો જોઈએ. પુરાણમાં કહેલા જે નિત્ય અને કામ્ય એવા 2 પ્રકારના ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિના ઉદાહરણો હવે આપે છે. એ આપણે વ્રજભાષામાંથી જોશું, કેમ કે બેયમાં સેમ જ છે. જ્યાં થોડો ઘણો ફેરફાર, જ્યાં થોડું ઘણું વિશેષ આવરણ ભંગમાં છે એને આપણે લઈ લઈશું. તો વ્રજભાષામાં જુઓ. जैसे अग्निहोत्रादिक पंच पदार्थ वेद में अनेक रूप वारे लिखे हैं, तैसे ही पुराण में धर्म, अर्थ, काम, मोक्ष तथा भक्ति ये 5 पदार्थ नित्य तथा काम्य भेद सो अनेक प्रकार के वर्णन किए. एना एक ना अहींया दृष्टांत आपीने समझावे छे કે ભાઈ નિત્ય ધર્મ સમજો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે એમાં ધર્મમાં 2 પ્રકાર, નિત્ય ધર્મ અને કામ્ય ધર્મ. તો નિત્ય ધર્મ એટલે કે જૈસે અતિથિ કો પૂજન કરવું. આ નિત્ય ધર્મનું વર્ણન છે પુરાણોમાં. અતિથિર વિમુખો યાતઃ પુણ્યમાદાય ગચ્છતિ. એટલે જો ઘરસો અતિથि विमुख होई के जावे हैं तो वहाँ घर वाले को पुण्य लेके जावे. अतिथि जो घर माथी विमुख थईने जाए तो एना गृहस्थीना बधाय पुण्योनुं पोटलुं भेगो लेतो जाय. आ नित्य धर्म छे. એટલે અતિથિનો આપણે ત્યાં સત્કાર કરવામાં આવે. આપણે સ્મૃતિ પ્રકરણમાં જોયું હતું ને કે દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, પછી મનુષ્ય યજ્ઞ, એમાં અતિથિ સત્કાર છે, ગૌગ્રાસ છે, અગ્નિમાં હોમ છે, એ બધા પ્રકાર જોયા હતા ને. નિત્ય ધર્મ એ બધા નિત્ય ધર્મ ગૃહસ્થીનો એ ધર્મ છે. હવે કામ્ય ધર્મ એટલે શું કે જૈસે પુત્ર કી કામના કે અર્થ દીતિ ને પયોવ્રત કિયા. કામ્ય ધર્મ એટલે શું કે જેની અંદર કામના છે અને એ ધર્મ કરવા પાછળ એની જે કામના છે, પુત્ર કામના, ઘણી બધી કામના હોઈ શકે, પશુપુત્રાદિ ધનની કામના હોઈ શકે. આપણે વેદમાં આ શ્રુતિ પ્રકરણમાં જોયું હતું ને કે ભાઈ જો તમને પશુપુત્રાદિ ધનની કામના હોય તો દોહનીમાં જલ લાવવું
છે ને. જો કઈ રીતના વેદનું ઉપબ્રહણ છે પુરાણો. વેદમાં આપણે જોયા હતા નિત્ય ધર્મ અને કામ્ય યજ્ઞ અને નિત્ય યજ્ઞ. એવી રીતના પુરાણની અંદર નિત્ય ધર્મ અને કામ્ય ધર્મ, જૈસે પુત્ર કી કામના કે અર્થ દિતિને પયવ્રત ક્રિયા. એવી દિતિ છે કશ્યપજીના પત્ની હતા અને એને પુત્રની કામના હતી એટલે એને આ વ્રત કર્યું, પયવ્રત કર્યું. ભાગવતજીની અંદર એનું વર્ણન આવે છે. કે કામ્ય ધર્મ એટલે જૈસે પુત્ર કી કામના કે અર્થ દિતિને પયોવ્રત કિયા. હવે આવે છે અર્થ. અર્થમાં નિત્ય અર્થ અને કામ્ય અર્થ. સમજાણું? ધર્મ જોયો, નિત્ય ધર્મ અને કામ્ય ધર્મ. હવે એવી રીતના અર્થ, જૈસે બ્રાહ્મણ કુ શરીર નિર્વાહ કે અર્થ કુશુલ यानी कि कोठी भर अथवा घड़ा भर धान्य जरूर रखनो चाहिए. આ નિત્ય અર્થ. અર્થ એટલે અહીંયા અનાજની વાત છે, પદાર્થો એમ. હવે બ્રાહ્મણો છે વિરક્ત હતા. બ્રાહ્મણો જે છે એ પોતાની પાસે કંઈ રાખતા નહીં અને અપરિવ્રાજક હતા, સંગ્રહ ન કરતા. એવા બ્રાહ્મણોને શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ તમારે ઘડાભર અથવા તો કોઠી ભરીને અનાજ રાખવાનું. આજે કેવું પડે કોઈ 2 વર્ષની ભરી લીધી કોઠી. પણ બ્રાહ્મણો એવા વિરક્ત હતા એટલે એને શાસ્ત્ર યાદ અપાવે છે કે ભૂલી નહીં જતા, આ કરવાનું છે તમારે. એટલા વિરક્ત હતા એટલે એને કેવું પડતું. અત્યારે એને કેવું પડે કે ભાઈ એટલો બધું સંગ્રહ કરમાં. સમજાણું? પહેલાના બ્રાહ્મણને આવું સમજાવવું પડતું કે ભાઈ જૈસે બ્રાહ્મણ કુ શરીર નિર્વાહ કે અર્થ, શરીર નિર્વાહ થાય એટલા માટે એને કોઠી ભર કે ઘડો ભરીને કે એવું ધાન્ય છે જરૂર, ગૃહસ્થી છે એટલે જરૂર પડવાની, એટલે એને રાખવાનું. પછી કામ્ય અર્થ, જૈસે ઈલા સ્ત્રીને ભોગ કરવે કે અર્થ તપશ્ચર્યા કરી કે શિવ સો પુરુષ દેહ માંગી. એ કામ્ય અર્થ. દેહ પણ એક જાતનો ભોગ માટેનો અર્થ છે. તો જે યજ્ઞની અંદર સ્ત્રીની ઈચ્છા પુત્રીની હતી, રાજાની ઈચ્છા પુત્રની હતી, એટલે એને જે બધા ઋત્વિજોને કહ્યું કે ભાઈ મારે સ્ત્રી જોઈએ છે, એટલે યજ્ઞની અંદર એને એવી જે આહુતિ આપી એમાં ઈલા નામની સ્ત્રી થઈ પુત્ર થવાને બદલે. તો એ ઈલા નામની સ્ત્રી થઈ. પછી વશિષ્ઠ હતા, લગભગ 9મા સ્કંદની અંદર પહેલા અધ્યાયમાં પ્રસંગ આવે છે. પછી એને તપશ્ચર્યા કરીને શિવજીની પાસેથી એનો દેહ છે એને પુરુષ બનાવ્યો. ઈલામાંથી પાછી પુરુષ બની. કહે તે સુદ્યુમ્ન બન્યો ને. પછી પાછો એ એવા ક્રાઇટેરિયામાં ગયો કે જ્યાં જવાથી સ્ત્રી બનાઈ જાય, તો પાછો એ સ્ત્રી બની ગયો. ચંદ્ર એની સાથે લગ્ન કર્યા કે નહીં? 9મા સ્કંદનો પહેલો અધ્યાયની અંદર આ પ્રસંગ આવે છે. તો એમાં કામ્ય અર્થ એટલે કે ઈલા સ્ત્રીને ભોગ કરવે કે અર્થ તપશ્ચર્યા કરી કે શિવ સો પુરુષ દેહ માગી. આ કામ્ય અર્થ. કેમ કે એમાં કામના છે એને ભોગ ભોગવવાની, એને કામના માટે એને પુરુષ દેહની જરૂર છે. એટલે શિવજીની તપસ્યાથી એને આવો કામ્ય અર્થ પ્રાપ્ત કર્યો. એવા તો ઘણા પ્રસંગો પુરાણોમાં છે કે ભાઈ કોઈને આ કામના હતી તો એને એ કામનાથી તપ કર્યું ને એ અર્થ પ્રાપ્ત કર્યો. એમ સમજાણું ને? કોઈ ધનની કામના હોય તો એ કામનાથી તપ કરીને એને ધન મેળવ્યું. કોઈને પશુપુત્રાદિની કામના હોય, કોઈને ઇતર અનેક કામનાઓ હોય તો એને આ રીતના કોઈ તપ દ્વારા કે કોઈ એવા વ્રત દ્વારા એને અર્થની પ્રાપ્તિ થઈ હોય તો એને કામ્ય અર્થ કહેવામાં આવે છે. સમજાણું ને? માં બ્રાહ્મણને કેવું પડે જો નિત્ય અર્થમાં કે ભાઈ તારે ઘડો એક કે કોઠી ભરી અનાજ છે એ રાખવું જોઈએ. એ નિત્ય અર્થ છે. અને આ કામનાથી જે અર્થ પ્રાપ્ત કરવું છે અને એના માટે જે પુરાણોમાં સાધનો બતાવ્યા છે એને કામ્ય અર્થ કહેવામાં આવે છે. તો
તો આવી રીતના ધર્મ અને અર્થ થયું. હવે આવે છે ધર્મ, અર્થ. હવે આવે છે કામ. કામમાં બે પ્રકાર, નિત્ય કામ અને કામ્ય કામ. સમજાણું ને? પ્રાકૃત અને વૈકૃત બે પ્રકારો સમજવાના છે ને બેયમાં. તો નિત્ય કામ એટલે શું એને અહીંયા સમજાવ્યું છે. જૈસે ઋતુસ્નાનંતુ યો ભાર્યા શક્ત સન્નોપગચ્છતિ ઘોરાયામ ભ્રૂણહત્યાયામ લિપ્યતે નાત્ર સંશય. આ પરાશર સ્મૃતિ છે. પરાશર શ્રુતિની અંદર એવું કહ્યું છે કે ભાઈ ઋતુ ધર્મ હોય કે અનંતર, એટલે સ્ત્રી છે એનો માસિક ધર્મ પૂરો થાય, ઋતુ ધર્મ પૂરો થાય ને પછી સ્નાન કરી ભાઈ અપની સ્ત્રી કે સાથ જો પુરુષ સામર્થ્ય વાળો હોય કે હું गमन नहीं करे है वो पुरुष घोर भ्रूण हत्या के पाप में लिप जावे है, या में संदेह नहीं है. આ નિત્ય કામ છે કે ભાઈ જે ઋતુ સ્નાન કરીને બેઠેલી સ્ત્રી જે છે એની પાસે સામર્થ્યવાળો પુરુષ છે, જો એની પાસે જાય નહીં તો શું થશે? તો એને પાપ લાગે, કેમ કે આ પુરુષનો ધર્મ છે. ભ્રૂણ હત્યાનો પાપ લાગે. ભ્રૂણ હત્યા એટલે કે એબોર્શન કરાવે ને જે લોકો, એને ભ્રૂણ હત્યા કહેવાય. એ શાસ્ત્રમાં મોટામાં મોટું પાપ બતાવ્યું. ભ્રૂણ હત્યા કરવી, અંદર જે ગર્ભની અંદર બાળક છે એ તો બિચારું સાવ એટલે સાવ નિસાધન છે, એને મારી નાખવું એ મોટામાં મોટું પાપ છે. કેટલી બ્રહ્મહત્યાનું પાપ લાગે. આજે જે ભ્રૂણ હત્યા ઉપર નિષેધ કરાય કાનૂન સરકારે, હા, તો ઈ છે ને ભ્રૂણ હત્યા બહુ મોટો પાપ છે. એટલે પુરુષ છે ઋતુ સ્નાન પછી સ્ત્રી પાસે ન જાય તો એને પાપ લાગે. આ નિત્ય કામ છે. काम्य काम, जैसे अग्निग्रह राजा ने पूर्वचिति के साथ संभोग किया. એટલે અગ્નિગ્રહ રાજા છે પુત્ર કામથી બ્રહ્માજીની એને પૂજા કરી. અગ્નિગ્રહ, ભાગવતજીની અંદર આનો પ્રસંગ છે. અગ્નિગ્રહ 5મો સ્કંધમાં 2જો અધ્યાય. 5મા સ્કંધમાં અગ્નિગ્રહ રાજાનું ઉપાખ્યાન આવે છે. એમાં 2જા અધ્યાયમાં કે અગ્નિગ્રહ રાજા જે છે એ બ્રહ્માજીની પૂજા કરીને બ્રહ્માજી એને પૂર્વચિત્તી નામની જે અપ્સરા છે એ મોકલી અગ્નિગ્રહ પાસે. એટલે અગ્નિગ્રહ રાજાને પૂર્વચિત્તી કે સાથ સંભોગ કિયા, પછી એની સાથે એને વિવાહ વગેરે કર્યું. તો અગ્નિગ્રહ રસભાજનમ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પણ નામ છે. 5મા સ્કંધ 2જો અધ્યાય. તો આ શું છે? કામ્ય કામ છે ને. એને કામના હતી પુત્રની, એટલે એને આ કામ સેટિસ્ફાઈ કર્યો પૂર્વચિત્તીમાં, જે બ્રહ્માજીએ પૂર્વચિત્તીને મોકલી. અપ્સરા છે પૂર્વચિત્તી. તો આ રીતના નિત્ય કામ અને કામ્ય કામ. અહીંયા જે નિત્ય કામ બતાવ્યો 6 નંબરમાં કામ્ય કામ બતાવ્યો, એમાં કામ છે, કામના છે. કામનાથી કામ છે. વાહ, કામના નથી પણ નિત્ય કામ છે. સમજમાં આવે છે ને? કામ્ય કામ અને નિત્ય કામ. એવી રીતના મોક્ષ પણ નિત્ય મોક્ષ અને કામ્ય મોક્ષ આ પુરાણના વર્ણ વિષયો છે. જેમ આપણે વેદમાં જોયા હતા ને, અગ્નિહોત્ર, દશ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ, એ પણ કામ્ય અને નિત્ય જોયા હતા ને. નિત્ય અને કામ્ય. એવી જ રીતના પુરાણની અંદર પણ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ભક્તિ. કામ્ય અને નિત્ય, નિત્ય અને કામ્ય. નિત્ય મોક્ષ જૈસે સાયુજ્ય મુક્તિ, સાયુજ્ય રૂપા પરમા મુક્તિર ભુવિ પરાત્મની. આવું સૂત સંહિતામાં મુક્તિખંડની અંદર કહ્યું છે. નિત્ય મોક્ષની અંદર જે સાયુજ્ય મુક્તિ છે, નિત્ય મુક્તિ છે. સાયુજ્ય રૂપા પરમા મુક્તિર
ભુવિ પરાત્મની. કે ભૂતલ ઉપર જીવનું અજ્ઞાન નાશ થઈને પરમાત્મા ભગવાનને વિશે પારમાર્થિક તાદાત્મ્ય રૂપ જે પરમ મુક્તિ પ્રાપ્ત થાય છે એને સાયુજ્ય રૂપી પરમ મુક્તિ કહેવામાં આવે છે. સમજણ? સાયુજ્ય પરમ મુક્તિ એટલે શું? આવરણ ભંગમાં તમે જુઓ 78માં પેજ ઉપર મોક્ષ આપ્યો ને, 4 નંબર આપ્યા હશે, જુઓ એમાં આ જ રીતના આવરણ ભંગમાંથી જ આ સમજાયું છે કે આ જે સૂત સંહિતાનું મુક્તિખંડનું વાક્ય છે શું છે કે સાયુજ્ય રૂપા પરમા મુક્તિ ભુવિ પરાત્મની, એટલે કે ભૂતલ ઉપર જીવનું અજ્ઞાન નાશ થઈને, એટલે અવિદ્યા જે છે પંચપર્વા એ જ્યારે નાશ થાય ત્યારે પરમાત્મા ભગવાનને વિશે પારમાર્થિક તાદાત્મ્ય રૂપ એટલે કે એમાં સમાઈ જવું, જે પરમ મુક્તિ પ્રાપ્ત થાય છે તેને સાયુજ્ય રૂપા પરમ મુક્તિ કહેવામાં આવે છે. આને અહીંયા નિત્ય મોક્ષ કહેવામાં આવે છે, ભગવાનમાં સાયુજ્ય થઈ જવું એમ. હવે કામ્ય મોક્ષ એટલે શું? તો કામ્ય મોક્ષ એટલે સાલોક્ય મુક્તિ પ્રવૃત્તિ, એને અહીંયા કામ્ય મોક્ષ કીધો છે. કેમ? કામ્ય મોક્ષ સાલોક્ય આદિ એટલે સાલોક્ય, સારૂપ્ય, સાષ્ટી, સાયુજ્ય સિવાયની, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય અને સાષ્ટી એ બધી કામ્ય મુક્તિ છે એવું અહીંયા પુરુષોત્તમજી કહે છે. કેમ? કેમ કે એમાં એને જો એવી કામના હોય કે ભાઈ મને કૈલાસમાં મુક્તિ જોઈએ, કોઈને કામના હોય કે મારે બીજા કોઈ દેવી દેવતાના લોકમાં મુક્તિ જોઈએ, જેનો ઉપાસક હોય એમ, એટલે એ કામના છે ને એની એવી, તો બીજા દેવના લોકની એને કામના હોય તો એને એમાં પણ એને મુક્તિ પ્રાપ્ત થાય છે. સમજાણ? એને આમાં આવરણ ભંગમાં એ રીતે સમજાયું છે કે એવમ બહુવિધા પ્રોક્તા મુક્તય પુરુષોત્તમે એતાસુ અશુદ્ધ ચિત્તા નામિચ્છા નિત્યમ પ્રજાયતે. આ પ્રકારે પુરુષોત્તમને વિશે બહુ પ્રકારની મુક્તિઓ કહેવાય છે. આ કામ્ય મુક્તિઓની ઈચ્છા સદા જીવનું ચિત્ત અશુદ્ધ હોય છે તેમને થાય છે, એટલે એની કામના અશુદ્ધ માની કે જીવની કામના. તો કામ્ય મોક્ષ સમજમાં આવ્યું બધાને? એટલે નિત્ય મોક્ષની અંદર સાયુજ્ય મોક્ષ મળે, પણ કામના હોય તો સાલોક્ય, સાષ્ટી, સારૂપ્ય, સામીપ્ય એ પણ મળે. હવે કોઈની વિશેષ કામના હોય કે ના ભાઈ મારે આ લોકમાં નથી જવું, મારે બીજા લોકમાં જવું, મારે કૈલાસમાં નથી જવું, મારે વૈકુંઠમાં જવું, તો બોલો, તો એ કામ્ય મુક્તિ છે. બાકી ઇન જનરલ નિત્ય મોક્ષમાં તો સાયુજ્ય મોક્ષ અને મળે જ્યારે એની અવિદ્યા, પંચપર્વા વિદ્યા દૂર થાય અને પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થાય પછી વૈરાગ્ય, સાંખ્યમ, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે પંચપર્વેતી વિદ્યયમ એ વિદ્વાન હરિમ વિષય છે ને. ત્યાં હરિમ વિષય એટલે હરિમાં એનું સાયુજ્ય થઈ જાય, તો એ નિત્ય મોક્ષ છે. અને કામ્ય મોક્ષમાં જે લોકની એને કામના હોય એમાં એને મુક્તિ થાય છે, કામ્ય મુક્તિ છે. પછી એવી રીતના ભક્તિ, હવે કામ્ય ભક્તિ અને નિષ્કામ ભક્તિ. સમજ્યા? હવે ભક્તિના એવા 2 પ્રકાર આવે છે કે ऐसे ही નિષ્કામ હોય કે ભક્તિ કરી જાવે વો નિત્ય ભક્તિ કહાવે હે. જે નિષ્કામ થઈને ભક્તિ કરવામાં આવે એનો પુરુષોત્તમજી અહીંયા તૃતીય સ્કંદનો શ્લોક અહીંયા સમજાવ્યો છે કે નિત્ય ભક્તિનું ઉદાહરણ શું? તો કે સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય, સારૂપ્યમ, એકત્વમ અપ્યુત દીમાનમ ન ગૃહણંતી વિના મત્સેવનમ જના.
સએવ ભક્તિ યોગાખ્ય આત્યંતિકી ઉદારતા. શ્રીમદ ભાગવત તૃતીય સ્કંદમાં 29મા અધ્યાયનો 16મા શ્લોકમાં કહ્યું છે ભગવાને કે હું મારા ભક્તોને સાલોક્ય એટલે વૈકુંઠમાં વાસ, શાષ્ટી એટલે સમાન ઐશ્વર્ય, ભગવાનના જેવું ઐશ્વર્ય, શાષ્ટી કહેવાય એને, હે ને? સાલોક્ય શાષ્ટી એટલે સમાન ઐશ્વર્ય, ભગવાનના જેવું ઐશ્વર્ય, સામીપ્ય ભગવાનની સમીપ વાસ, પછી સારૂપ્ય ચતુર્ભુજાદી રૂપ સારૂપ્ય, અને એકત્વ એટલે ભગવાનમાં લય થવો. સારૂપ્ય આમ ચતુર્વિધ મુક્તિનું દાન કરવામાં આવે તો પણ મારા ભક્તો જે છે મારી સેવા વિના બીજું કાંઈ પણ ગ્રહણ કરતા નથી. એનું જ નામ આત્યંતિક ભક્તિ યોગ છે, એનું નામ નિરુપધિક ભક્તિ યોગ છે, એનું નામ નિષ્કામ ભક્તિ યોગ છે. અત્ર નિત્ય ભક્તિ કહી છે. આ તૃતીય સ્કંદમાં આ રીતના નિત્ય ભક્તિ કહેવામાં આવી છે, એટલે નિષ્કામ ભક્તિ. હવે આવે છે સકામ ભક્તિ. સમજમાં આવી નિષ્કામ ભક્તિ જે મહાપ્રભુજી આપણને બતાવી, એ તો સમજાઈ જાય તરત, મહાપ્રભુજી આપણને સમજાવી છે. હવે આવે છે સકામ ભક્તિ. સકામ ભક્તિમાં 10 નંબરમાં જુઓ, સર્વ કામના અથવા મોક્ષ કામના કે અર્થ ભક્તિ કરી જાવે તો કામ્ય ભક્તિ કહી જાવે. એટલે સર્વ કામના એટલે બધી જ જેટલી બી તમારી કામના હોય, ધન, પુત્ર, પશુપુત્ર, ધન ઇત્યાદિ, અને મોક્ષ કામના માટે કરવામાં આવતી ભક્તિ જે છે એને કામ્ય ભક્તિ કરવામાં આવે છે. એનું પણ અહીંયા શ્લોક દ્વિતીય સ્કંદનો એક શ્લોક પુરુષોત્તમજી આપ્યો છે કામ્ય ભક્તિનો, કે અકામઃ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. શ્રીમદ ભાગવત દ્વિતીય સ્કંદ 3 અધ્યાય 10મો શ્લોક. એમાં ભગવાન કહે છે કે વૈરાગ્ય કામના વાળા જીવે સર્વ કામના વાળાએ, એટલે વૈરાગ્યની કામના હોય કે સર્વ કામના હોય, વા ઉદાર બુદ્ધિવાન મોક્ષની કામના વાળા પુરુષે તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ ભગવાનનું યજન કરવું. અત્ર કામ્ય ભક્તિ કથી છે. આ પ્રકારે મોક્ષની તથા ભક્તિની નિત્યતા કહી છે. અર્થાત જીવે નિત્ય મોક્ષ તથા નિત્ય ભક્તિ અવશ્ય પ્રાપ્ત કરવા જોઈએ. કારણ કે નિત્ય મોક્ષ વા નિત્ય ભક્તિ પ્રાપ્ત ન થાય તો સંસાર દુઃખ નિવૃત્ત થતું નથી. ભાઈ, જ્યાં સુધી આ નિત્ય મોક્ષ કે નિત્ય ભક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસારમાં ખંડાવાનું છે, એમ પુરુષોત્તમજી કહે. ત્યાં સુધી સંસાર દુઃખની નિવૃત્તિ થતી નથી, એવું નિશ્ચય જાણવું. આમ પુરાણો સર્વોપયોગી પંચ પુરુષાર્થનું નિરૂપણ કરે છે. આવી રીતના બધાને ઉપયોગી, બધા વર્ણ માટે ઉપયોગી પુરાણો જે છે એ 5 પુરુષાર્થોનું વર્ણન કરે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને ભક્તિ. એમાં પણ 2 પ્રકાર, કામ્ય અને નિત્ય. આટલું બધાને વિષય સમજાણો. આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. આગળ શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે ભાઈ આ રીતના ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ભક્તિમાં કામ્ય અને નિત્ય આપણે સમજીએ હવે. તથાપિ પુરાણોક્ત પંચ પુરુષાર્થ સિદ્ધિમાં પણ, એટલે આ પુરાણોક્ત 5 પુરુષાર્થોની સિદ્ધિમાં પણ દેશાદિકનું અંગત્વ છે. જેવી રીતના અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમમાં જેમ દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મની શુદ્ધિ જરૂરી હતી અંગરૂપ, એ રીતે અહીંયા પણ દેશાદિકનું અંગત્વ છે. જેમ વેદના અગ્નિહોત્રાદિકમાં
દેશ કાલાદી 6 પદાર્થો પૃથક અંગ છે, તેવી જ રીતના પુરાણના 5 ધર્મ, 5માં એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ એ પ્રત્યેક પુરુષાર્થના દેશાદિક ષટક અર્થાત દેશાદિ 6 અંગ ભિન્ન ભિન્ન છે. અર્થાત પુરાણમાં પ્રત્યેક પુરુષાર્થને સાધનારા એટલે પ્રત્યેક પુરુષાર્થને સાધનારા એટલે ધર્મ, કામ્ય ધર્મોના દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ અને નિત્ય ધર્મના અંગરૂપ દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ, એ રીતના નિત્ય અર્થના દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ અને કામ્ય અર્થના દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ, એ રીતના પ્રત્યેક પુરુષાર્થને સાધનારા દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર તથા કર્મ ઇત્યાદિ ષડંગ પૃથક પૃથક કહ્યા છે. આમ પુરુષાર્થનું પ્રતિપાદન કર્યાથી પુરાણો પણ સાર્થક છે એવું સિદ્ધ થાય છે. એટલે પુરાણોનું પણ ઔચિત્ય છે, પુરાણોની પણ અહીંયા મહત્તા છે એમ શ્રી પુરુષોત્તમજી કહે છે. હવે જુઓ બ્રિજભાષામાં, जैसे अग्निहोत्रादिकन में देशादिकन 6 पदार्थ अंग है, ऐसे ही धर्मादि पदार्थन के हूँ न्यारे न्यारे देशादिकन अंग है. હવે એ અંગોનું વર્ણન અહીંયા પુરુષોત્તમજીએ 2 પેજથી કર્યું છે. જુઓ, આપણે બધું નહીં લે પણ એક સમજવા માટે તમે જુઓ કે વેદ યજ્ઞાર્થતા સૂચવે છે એમ પુરાણ પણ પુરુષાર્થતાનું સૂચન કરે છે. એમાં અ એટલે ધર્મના 6 અંગો. આપણે જોયું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ રીતના ધર્મના 6 અંગો, એવી રીતના અર્થના 6 અંગો, એવી રીતના કામના અને એવી જ રીતના મોક્ષના અને ભક્તિના. સમજાય? સમજમાં આવ્યું ને? હવે ધર્મના 6 અંગો પુરુષોત્તમજીએ એ રીતે સમજાવ્યા છે અમાં કે એમાં દેશ શુદ્ધિ એટલે શું? તો ધર્મ નામનો પ્રથમ પુરુષાર્થ સાધે એવા દેશાદિ કહ્યા છે. જેમ કે દેશોમાં જ્યાં કૃષ્ણસાર હરિણ ન હોય એવો તથા જ્યાં બ્રાહ્મણ ન વસતા હોય એવો દેશ અશુદ્ધ થાય છે, એમ અત્ર નિષિદ્ધ મુખે આ વિનાના બીજા બધા દેશો શુદ્ધ કયા છે. સમજાણું ને? એટલે જ્યાં કૃષ્ણસાર મૃગ રહેતા હોય, કાળા હરણ નેચરલી રહેતા હોય, સફારી પાર્ક બનાવીને એમાં મૂકી દો એમ નહીં. સકરબાગમાં સફારી પાર્કમાં મૂકી દીધા હરણકાવો એમ નહીં. નેચરલી જ્યાં કૃષ્ણસાર મૃગ એટલે કાળા મૃગ રહેતા હોય ને જ્યાં બ્રાહ્મણો રહેતા હોય એ દેશ શુદ્ધ છે, એ સિવાયના બધા અશુદ્ધ. તો આ દેશની શુદ્ધિ થઈ નિષિદ્ધ મુક્તિ. હવે કાલમાં શું કહે છે કે જે કાલે કર્મ થઈ શકે અને જે કાલ દ્રવ્યતઃ વા સ્વતઃ જ ગુણવાન છે તે કાલ અહીંયા શુદ્ધ કહ્યો છે. કયો કાલ સ્વતઃ શુદ્ધ છે? એમાં મત્સ્ય પુરાણનું પ્રમાણ આપે છે કે પૌષ્ઠપદ્યષ્ટાકા ભૂય પિતૃલોકે ભવિષ્યતિ. પૌષ્ઠપદીનો એટલે ભાદરવા પદની પૂર્ણિમાએ કરેલા અષ્ટકા નામનો પિતૃપાક યજ્ઞ પુનઃ પિતૃલોકે ફલદાયક થાય છે. નવ અન્ન ઉત્પન્ન થાય ત્યારે તે નવા અન્નનું દેવોને સમર્પણ જે કાલમાં કરવામાં આવે એ કાલ શુદ્ધ કહેવામાં આવે. જે કાલે નવા અન્નનું સમર્પણ દેવને કરવામાં આવે એ કાલ શુદ્ધ. સમજાણું? જે કાલે તમે ઠાકોરજીની સામગ્રી કરતા હોય
ઠાકોરજીની સેવા કરતા હોય એ કાલ સુધી. પછી નિત્ય દ્રવ્ય, દેશ કાલ હવે આવે છે દ્રવ્ય. તો એ બાબતમાં કહે છે કે અન્નાદિ અગ્રે દેવ સમર્પિત કર્યાથી દ્રવ્ય શુદ્ધિ થાય છે. સમજ્યા? એમાંય પાછા નિત્ય દ્રવ્ય અને કામ્ય દ્રવ્ય. સમજણ? 6 ની અંદર પાછા આ 6 જે છે દેશ ધર્મમાં દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ, એમ કામ્ય ધર્મ અને નિત્ય ધર્મમાં પાછા 6 એમ સમજી લેવા. તો નિત્ય દ્રવ્ય શુદ્ધિ એટલે જે અન્નાદિ, જે પદાર્થો, જે દ્રવ્ય દેવને સમર્પિત કરવામાં આવે એ દ્રવ્ય શુદ્ધિ નિત્ય દ્રવ્ય શુદ્ધિ કહેવાય. ઠાકોરજીને સમર્પણ કરવામાં આવે એ નિત્ય દ્રવ્ય શુદ્ધિ. સમજાણું ને? દેશકાલ દ્રવ્ય. પછી કર્તાની શુદ્ધિ કઈ રીતના બતાવી છે? કે પ્રજા કામવાન, કામ્ય કર્તાની શુદ્ધિ કહી છે. પ્રજાની જે કામનાવાળો કર્તા છે એની શુદ્ધિ કહી છે. એ નિત્ય કર્તૃત્વ શુદ્ધિ વિશે જાણવું. એવી જ રીતના મંત્ર અને દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ એ બધા અહીંયા બતાવ્યા છે. હવે તમે એ વાંચી લેજો ઘરે જઈને કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં કઈ રીતના દેશકાળ અને ભક્તિ એ 5માં આ બધા અહીંયા દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ બધા અંગરૂપે બતાવ્યા છે. શંકા થાય બ્રજભાષામાં. હવે આગળ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. અષ્ટાદશ પુરાણાનામ કરતા સત્યવતી સુત. અષ્ટાદશ પુરાણ के 18 यानी 18 पुराण के करता व्यास जी है इत्यादि वचन सो व्यास जी पुराण के बनाए वारे है ये निश्चय हुए हैं. उनको वेद तुल्यता कैसे संभव हो सके? वेद तो ईश्वरी वाणी છે અને પુરાણના કરતા તો વેદ વ્યાસજી છે. તો પછી તમે પુરાણોને વેદવત શા માટે કહો છો? આવી શંકા થાય ને. કેમ કે આવું વાક્ય મળે છે, અષ્ટાદશ પુરાણાનામ કરતા સત્યવતી સુત. સત્યવતી સુત વેદ વ્યાસજી છે, 18 પુરાણના કરતા છે. તો એ તો વેદ વ્યાસજી છે અને વેદના કરતા તો ભગવાન છે સાક્ષાત. વેદ ઈશ્વરી વાણી છે. તો આનું તમે પુરાણને શા માટે વેદવત કહો છો? એના જવાબમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. પુરુષોત્તમજીએ એનો ખુલાસો વિસ્તારથી કર્યો છે કે પુરાણ સબ નિત્ય હૈ. સમજો, જેમ વેદ નિત્ય છે એવી રીતના પુરાણ પણ નિત્ય છે. પહેલે સો હી સિદ્ધ હૈ. પુરાણ છે એ પહેલા જ સિદ્ધ છે. પુરા ભવમિતિ પુરાણ, જે પહેલા પ્રગટ થઈ ગયા એ પુરાણો છે. તો સિદ્ધ જ છે. સમજાણું ને? पुराण सब नित्य है, पहले सो ही सिद्ध है. पुराणम सर्वशास्त्राणाम प्रथम ब्रह्मण स्मृतम. नित्यम शब्दमयम ब्रह्म शतकोटि प्रविस्तरम अनंतरश्च वक्तृभ्यो वेदस्तस्य विनिर्गता. पुराणमेव तत्रासित तस्मिन् कल्पे पुरानघ. हे पुराण, हे अनघ संबोधन છે. हे निष्पाप, सब शास्त्रन के पहले ब्रह्मा ने पुराण को स्मरण कियो. जो બધા શાસ્ત્રો પહેલા બ્રહ્માજીએ પુરાણનું સ્મરણ કર્યું. તા પીછે બ્રહ્માજી કે મુખ સો વેદ નિકલે. સમજણ? પછી બ્રહ્માજીના 4 મુખમાંથી
વેદો પ્રગટ થયા. એટલે જે સિદ્ધ છે પહેલા એ પ્રગટ થયું. એમાં બ્રહ્માજી માઉથ પીસ છે, સમજણ? બ્રહ્માજી છે એ એમાં કેવલ માઉથ પીસ છે. બાકી પહેલા જે બધું નિત્ય હતું એ પ્રગટ થયું છે. એ કોઈ બનાવ્યું નથી આને કોઈએ, સમજાણું ને? તો સબ શાસ્ત્રન કે પહેલે ब्रह्मा जी ने पुराणन को स्मरण कियो, ता पाछे ब्रह्मा जी के मुख सो वेद निकसे, वा कल्प में पहले पुराण ही हते, ए कल्प में पहला पुराणो ज हता, इत्यादि मत्स्य पुराण के वचन या विषय में प्रमाण है. એટલે કે અહીંયા વેદવ્યાસજીએ જે પુરાણોના કરતા એવું જે કહ્યું છે એનું તાત્પર્ય શું છે કે જે નિત્ય હતા એને કમ્પાઇલ કરીને વેદવ્યાસજીએ સમજાવ્યા છે. જે વસ્તુ હતી એને વેદવ્યાસજીએ એનું કમ્પાઇલેશન કર્યું છે. એને હવે મહાપ્રભુજી સમજાવે છે. જુઓ કે જૈસે, હા, तो जैसे धर्म सिंधु, निर्णय सिंधु आदि ग्रंथ के श्लोक संग्रह करवे मात्र सो ही कमलाकर भट्ट आदि ग्रंथ करता कहावे है. એટલે જેવી રીતના ધર્મ સિંધુ છે, નિર્ણય સિંધુ છે, એ બધું શું છે, બધી સ્મૃતિઓમાંથી કમ્પાઇલેશન કરીને એક ગ્રંથની અંદર એનો સંગ્રહ કર્યો. જેમ આપણા પુરુષોત્તમજીએ દ્રવ્ય શુદ્ધિ ગ્રંથ લખ્યો ને, તો દ્રવ્ય શુદ્ધિ ગ્રંથ કેવી રીતના લખ્યો? પુરુષોત્તમજીએ કંઈ પ્રગટ નથી કર્યો કોઈ નવો. જેટલી બી સ્મૃતિઓ છે એ બધી સ્મૃતિઓમાં જે કાંઈ બી આચાર મૂલિકા અને વ્રત તીર્થ મૂલિકા અને જે બધી સ્મૃતિઓ છે એ બધી સ્મૃતિઓને કમ્પાઇલ કરી અને એક દ્રવ્ય શુદ્ધિમાં એને ઉદ્ધૃત કરી. એ રીતે વેદવ્યાસજીએ આ પુરાણોનું કમ્પાઇલેશન કર્યું છે, નહીં કે પ્રગટ કર્યા. જેવી રીતના ધર્મસિંધુ તમે જુઓ, ધર્મસિંધુ વાંચો, નિર્ણય સિંધુ વાંચો, આ ગ્રંથો છે ધર્મસિંધુ, નિર્ણય સિંધુ. એને કોને કમ્પાઇલ કર્યું? કમલાકર ભટ્ટ. એણે શું એને કમ્પાઇલ કર્યા? એટલે જે સ્મૃતિઓમાં એનું છૂટું છવાયું વર્ણન હતું એને ત્યાંથી લઈને ધર્મસિંધુમાં, પછી નિર્ણય સિંધુમાં, પછી આપણે શું બધી સ્મૃતિઓને ફોફોરવી ન પડે. આપણે ધર્મ સિંધુ જોઈ લે, નિર્ણય સિંધુ જોઈ લે, બધું નિર્ણયમાંથી સમજાય જાય. હવે આટલી સ્મૃતિ કોણ વાંચવા બેસે? કંઈક 29 સ્મૃતિઓ છે. 29 સ્મૃતિ ભાઈ કોણ વાંચવા બેસે? એનો એક શ્લોક છે, જુઓ સ્મૃતિનો તમને, કે મનુર અર્ત્રી વિષ્ણુ હારિતો. સમજો શ્લોકની અંદર, મનુર અર્ત્રી વિષ્ણુ હારિતો યાજ્ઞવલ્ક્યો અશનાંગીરા આપસ્તંભ સંવર્તા કાત્યાયન બૃહસ્પતિ. આ બધી સ્મૃતિઓના નામ બોલું છું. પરાશર વ્યાસ શંખ લિખિતો દક્ષ ગૌતમે એતે સ્મૃતય પ્રોક્તા ધર્મશાસ્ત્ર પ્રવર્તકા. આમાં બધી સ્મૃતિઓના નામ આવ્યા. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, અત્રિ સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, હારિત સ્મૃતિ, ઉશન સ્મૃતિ, આંગિરસ સ્મૃતિ, પછી યમ સ્મૃતિ, આપસ્તંભ સ્મૃતિ, સંવર્ત સ્મૃતિ, કાત્યાયન સ્મૃતિ, પોતપોતાના ઋષિઓના નામ ઉપરથી તત્ત સ્મૃતિઓ પ્રગટ કરી છે. બૃહસ્પતિ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, આવી 29 સ્મૃતિઓ છે. સમજ્યા? હવે એ બધી સ્મૃતિઓમાંથી આ ધર્મ સિંધુ, આ નિર્ણય સિંધુ કમ્પાઇલ કર્યું. તો કમલાકર ભટ્ટ આદિ ગ્રંથ કરતા કહાવે. કયા એંગલથી ગ્રંથ કરતા કહાવે? એને કમ્પાઇલ કરવા વાળા, શ્લોકનો સંગ્રહ એને એમાં વર્ણિત કર્યો છે. બધે છૂટો છવાયો જે છે એને સંગ્રહ કર્યો, કમ્પાઇલ કર્યો.
સમજણ? એવી રીતના વેદ વ્યાસજીએ છે એ કમ્પાઇલ કર્યા છે પુરાણોને. કરોડો શ્લોકોનું જે સાહિત્ય પહેલાં એક હતું, પુરાણ એક જ હતું, એમાંથી વેદ વ્યાસજીએ આ બધાને કમ્પાઇલ કર્યા છે. અલગ અલગ પુરાણો, 18 પુરાણો, 18 ઉપપુરાણો. સમજમાં આવ્યું ને? એટલે પુરાણ નિત્ય છે, સમજો ને, પણ એનું કમ્પાઇલેશન કર્યું છે વેદ વ્યાસજીએ. જેવી રીતના ફોર એક્ઝામ્પલ કમલાકર ભટ્ટ, જેમ ધર્મ સિંધુ અને નિર્ણય સિંધુ આદિ ગ્રંથ કે શ્લોક સંગ્રહ કરવે માત્ર સોહી, એટલે શ્લોકનો સંગ્રહ કરવા માત્રથી એને ત્યાં ગ્રંથના કરતા કહાવે હે. તૈસે 100 કરોડ પુરાણન કો, કરોડો શ્લોકોનું સાહિત્ય પુરાણોમાં, એ પુરાણ એક હતું પેલા, એને સંક્ષેપ 100, એનું સંકલન કરીને 4 લાખ શ્લોક માત્ર મેં સંગ્રહ કરતા વ્યાસજી પુરાણ કરતા કહાવે. એ દૃષ્ટિકોણથી જે કરોડો શ્લોકોનું સાહિત્ય હતું એને વેદ વ્યાસજીએ 4 લાખ શ્લોકમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને અલગ અલગ પુરાણોના જે નામ આપ્યા, તો એ શ્લોક માત્ર મેં સંગ્રહ કરતા વ્યાસજી પુરાણ કરતા કહાવે હે. એટલે એ દૃષ્ટિકોણથી પુરાણના કરતા છે. 18 પુરાણાનામ કરતા સત્યવતી સુત. સમજાણું ને કયા એંગલથી કરતા છે? કમ્પાઇલેશન કરતા, એનું સંકલન કરવાવાળા છે, એને પ્રગટ કરવાવાળા નથી. જેમ કમલાકર ભટ્ટ છે એ કોઈ આ ધર્મ સિંધુ કે નિર્ણય સિંધુને પ્રગટ નથી કર્યા, પણ એનું સંકલન કર્યું છે, એનું કમ્પાઇલેશન કર્યું છે. આપણે જે ઓલું રશિયાનું પુસ્તક છપાયું તો એને એના ફંડ આગળના જ પેજ ઉપર લખ્યું લેખક ભાવેશ પરમાર. એ પછી મને મોકલ્યું કે આવું રાખવું જ ને આપણે ઉપરનું ઉઠું. મેં કીધું આ કાઢ્યું, હું કંઈ થોડો આનો લેખક છું, મેં થોડા લખ્યા છે, કમ્પાઇલ કરેલા છે અલગ અલગ જગ્યાએ, એ કઢાવવું પડ્યું આગળથી. વેદ છે એ બ્રહ્માજીના નિશ્વાસમાંથી પ્રગટ થયા. વેદ પેલા હતા, એ બ્રહ્માજી એનું માઉથ પીસ માત્ર જ છે. બ્રહ્માજીએ પ્રગટ નથી કર્યા, ભગવાને પ્રગટ કર્યા. પુરાણો નિત્ય છે. હા, નિત્ય સિદ્ધ જ છે. જેમ તમે કેરી અત્યારે સ્ટોર કરી રાખો ફ્રીઝરમાં, પછી એ ચોમાસું હોય ને ઉનાળામાં તમને એમ લાગે કે ઓહો રસ ક્યાં થયો, પણ ભાઈ ફ્રીઝરમાં નિત્ય સિદ્ધ પડ્યો હતો. એ જે નિત્ય સિદ્ધ પડ્યો હતો ને પછી ઉનાળો આવે કે ઉત્સવ આવે કંઈક, એમાં પછી કાઢે ગૃહિણીઓ, તો એ નિત્ય સિદ્ધ હતો. અત્યારે કાંઈ બજારમાં મળતો નથી. એવી રીતના વેદ છે એ પણ નિત્ય સિદ્ધ છે, પુરાણો પણ નિત્ય સિદ્ધ છે. કેવલ કમ્પાઇલેશન વેદ વ્યાસજીએ કર્યું, એનો શ્લોક સંગ્રહ છે. એ જે કરોડો શ્લોકોનું સાહિત્ય પહેલાં એક પુરાણ હતો, કરોડો શ્લોકો, અહીં કહ્યું 100 કરોડ પુરાણન કો સંક્ષેપ 4 લાખ શ્લોક માત્ર મેં સંગ્રહ કરતા વ્યાસજી પુરાણ કરતા કહાવે. એટલે આ દૃષ્ટિકોણથી પુરાણના કરતા છે, કોઈ પ્રગટ કરવાવાળા છે એવું નહીં સમજવાનું. જેવી રીતના કમલાકર ભટ્ટ વેદ વ્યાસજી છે 18 પુરાણા નામ કરતા સત્યવતી સુત, એનું સમાધાન કર્યું. આગળ વધો હવે. પુરુષોત્તમજીએ બધા શ્લોકો પણ આપ્યા છે કે સર્વશાસ્ત્રોમાં બ્રહ્માજીએ પ્રથમ પુરાણનું સ્મરણ કર્યું. એ પુરાણ નિત્ય છે ને, નિત્ય છે, શબ્દમય બ્રહ્મ છે, વાંગમય છે, શબ્દમય છે, અને શતકોટી એનો વિસ્તાર છે. એટલે કરોડો શ્લોકોમાં એ પુરાણો હતા, પુરાણનો વિસ્તાર છે. અને ત્યાર પછી એના મુખમાંથી વેદો નિસર્યા. હે અનઘ, હે નિષ્પાપ, તે કલ્પમાં એક પુરાણ જ ત્યાં હતું. એટલે પહેલાં છે ને કરોડો શ્લોકોનું એક જ પુરાણ હતું. શતકોટી પુરાણને સંક્ષિપ્ત કરીને 4 લાખ
શ્લોકનો સંગ્રહ કરીને શ્રીમદ વેદવ્યાસજીએ પુરાણો પ્રગટ કર્યા. આમ શ્રીમદ વેદવ્યાસજીનું જે પુરાણ કર્તૃત્વ છે એ કેવા પ્રકારનું સમજવું એવી શંકા થાય તો એનું અહીંયા સમાધાન કર્યું છે કે સંગ્રહ કરતા છે. શ્લોક સંગ્રહવત અહીંયા પુરાણનો સમાસ છે. એટલે એકત્ર સંક્ષિપ્ત સંગ્રહ કરવાથી વેદવ્યાસજી પુરાણના કરતા છે એમ અહીંયા સમજવાનું છે. વ્યાસજીએ વેદવત નિત્ય સિદ્ધ એવા પુરાણના શ્લોકોનો માત્ર સંગ્રહ જ કર્યો છે. કરોડો શ્લોકોમાંથી એને કમ્પાઇલેશન કરીને 4 લાખ શ્લોકોમાં પુરાણોને પ્રગટ કર્યા છે ને, ચતુર્લક્ષ. પૂર્વ પુરાણ ન હતા અને હાલ નવા કર્યા છે એવું નથી ભાઈ. પેલા પુરાણ હતા નહીં ને હવે નવા કોઈ વેદવ્યાસજીએ પ્રગટ કર્યા, ઉત્પન્ન કર્યા એવું નથી. જે કરોડો શ્લોકોનું સાહિત્ય પુરાણોનું હતું એને કમ્પાઇલેશન કરીને વેદવ્યાસજીએ પુરાણોમાં એને સમજાવ્યા, 4 લાખ શ્લોકો સંક્ષિપ્ત કરીને. આ પ્રકારે પુરાણ સ્વરૂપ વિશે સંદેહ નિવૃત્ત થયો. વ્યાસ એટલે વિસ્તાર અને સમાસ એટલે સંક્ષેપ. વ્યાસ અવતારે શાખા વ્યવસ્થા કરી એ પણ આપણે જોયું હતું ને શ્રુતિ પ્રકરણમાં કે વેદવ્યાસજીએ શાખા વ્યવસ્થા કરી અને સમગ્ર વેદનો વ્યાસ એટલે વિસ્તાર કર્યો. તેમજ સતકોટી વિસ્તાર જેનો છે એવા શબ્દ બ્રહ્મરૂપ આ નિત્ય પુરાણોનો માત્ર 18 પુરાણોમાં તથા 18 ઉપપુરાણોમાં એને સમાસ એટલે એને સંક્ષિપ્ત સંગ્રહ કરીને આપ્યો. એટલા પૂરતું વેદવ્યાસજીનું કર્તૃત્વ છે. એ એંગલથી કર્તૃત્વ છે કે આ જે કરોડો શ્લોકોનું સાહિત્ય હતું પુરાણોનું એને સંક્ષિપ્ત કરીને વેદવ્યાસજી એને સંકલન કર્યું છે, કમ્પાઇલેશન કર્યું છે. એ એંગલથી એનું કર્તૃત્વ છે. કારણ કે લોકમાં વિદ્વાનો વિસ્તૃત જ્ઞાનને સંક્ષેપમાં ધારણ કરે એ ઈષ્ટ છે કે ભાઈ વિદ્વાનો છે, વેદવ્યાસજી ભગવાનના જ્ઞાન અવતાર છે એટલે આવું કરોડો શ્લોકોનું સાહિત્યને પણ સંક્ષેપ કરીને વેદવ્યાસજી એને ધારણ કરી શકે, સંક્ષેપમાં એને ધારણ કરી શકે, 4 લાખ શ્લોકમાં એનું કમ્પાઇલેશન કરી શકે એવું સામર્થ્ય એનામાં હતું એમ. આમ લોક કલ્યાણને માટે, લોક કલ્યાણાર્થ વ્યાસ અવતારે પુરાણ સમસન એટલે કે એનું સંકલન, સમાસ એટલે સંક્ષેપ, સમસન એટલે એનો સંક્ષેપ કરીને સમજાવ્યા છે. આ રીતના વેદવ્યાસજી છે 18 પુરાણના કરતા છે. ઉત્પન્ન કરવાવાળા નહીં પણ એનું સમાસ કરવાવાળા, સંક્ષેપમાં એને સમજાવવાવાળા. હવે આગળ જોઈએ, આવરણ ભંગમાં જોઈએ વધારે સારું. એમાં વ્રજભાષામાં જે આપ્યું છે, જો કે વ્રજભાષામાં આવરણ ભંગ જ આપ્યું છે એમાં. હવે શંકા થાય આમાં સમજાણું? કોઈને કઈ પ્રશ્ન છે? બધાને સમજાય છે ને? હવે કોઈ એવી શંકા કરે કે ભાઈ પુરાણ વેદવત પૂર્વ સિદ્ધ હોય તો વેદ તો વિદ્યમાન છે જ, તે વેદથી પણ પ્રયોજન સરી જશે, તો પછી પુરાણનું શું પ્રયોજન? જો પુરાણે વેદની જેમ પૂર્વ સિદ્ધ જ હોય અને તો પછી વેદ તો વિદ્યમાન છે ને, વેદથી બધું કાર્ય સરી જતું હોય, વેદથી ઉદ્ધાર થઈ જતો હોય, તો પછી પુરાણનું શું ભાઈ આ પ્રયોજન? એવી શંકાનો સમાધાન આચાર્ય ચરણો, આવી શંકાનો આચાર્ય ચરણો પરિહાર કરે છે. સર્વ ઉપયોગ ઇતિ એવું જે પ્રકાશમાં કહ્યું ને, સર્વ ઉપયોગ ઇતિ શ્લોકમાં સર્વોપકરણે કરણાની વ ધર્મસ્ય નરગેહયો. હા, પુરાણમ વેદવત પૂર્વ સિદ્ધમ સર્વોપયોગી તત્.
એને અહીંયા સમજાવે છે સર્વોપયોગી. પ્રકાશમાં મહાપ્રભુજી એને એ રીતે સમજાયું છે કે તસ્ય પ્રયોજનમાહ, પુરાણનું પ્રયોજન કહે છે સર્વોપયોગી ઇતિ. દ્વિવિધા હિ ચત્વારોપી પુરુષાર્થા ઈશ્વર વિચારિતા જીવ વિચારિતાશ્ચ. તત્ર ઈશ્વર વિચારિતા વૈદિકઃ જીવ વિચારિતા પૌરાણિકઃ ઇતિ અતઃ સર્વોપયોગિત્વમ. પુરાણનું હવે પ્રયોજન અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુરાણ, એમાં શંકા જે એ રીતના હતી કે પુરાણો પૂર્વસિદ્ધ હોય તો વેદ તો વિદ્યમાન છે જ. પુરાણ વેદવત પૂર્વસિદ્ધ હોય તો વેદ તો વિદ્યમાન છે, અને વેદથી પ્રયોજન સરી જતું હોય તો પછી પુરાણનું શું પ્રયોજન? એવી શંકાના પરિહારમાં શ્રી આચાર્ય ચરણો કહે છે કે સર્વો ઉપયોગી ઇતિ. પુરાણ સર્વને ઉપયોગી છે. જ્યારે વેદો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમ કેવલ ત્રૈવર્ણિકોનો જ ઉપયોગી હોય ને સંકુચિત છે. વેદો છે એ ત્રૈવર્ણિકોનો જ ઉદ્ધાર કરે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એટલે એ સંકુચિત છે, બીજા બધાનો ઉદ્ધાર ન કરે. સ્ત્રી, શુદ્ર કે પંચમ વર્ણ વગેરેનો ઉદ્ધાર ન કરે. ત્યારે પુરાણ તો સર્વને ઉપકારક હોઈને અસંકુચિત એટલે ઉદાર છે. પુરાણો છે એ સર્વના ઉદ્ધારક, સર્વને ઉપકાર કરવાવાળા હોવાથી કોઈ પણ હોય મામહી પાર્થ વ્યપાશ્રિત્ય તેપીસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાંતિ પરામગતિ. સમજાણું ને? કોઈ બી સ્ત્રી, વૈશ્ય, શુદ્ર, પંચમ વર્ણ હોય બધાયનો ઉદ્ધાર પુરાણથી થાય. એટલે પુરાણ છે એ અસંકુચિત છે, ઉદાર છે, સર્વોદ્ધારક છે. સર્વોદ્ધારક છે. પુરાણનું આ સર્વોપકાર રૂપ પ્રયોજન છે. પુરાણોનું પ્રયોજન શું ભાઈ? સર્વ ઉપર ઉપકાર કરવો એ પુરાણનું પ્રયોજન છે. એટલે કે 4 વર્ણ હોય, વર્ણેતર હોય, શુદ્ર હોય, સ્ત્રી હોય, બધાનો ઉદ્ધાર પુરાણોથી થાય. બધાને ફલ પ્રાપ્તિ પુરાણોથી થઈ શકે. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ એ પણ નિત્ય અને કામ્ય એ પુરાણોથી પ્રાપ્ત થાય. આ રીતે પુરાણ સર્વોપકારી હોઈને સાર્થક છે. એટલે પુરાણોની કાંઈ ઔચિત્ય છે, પુરાણોની આવશ્યકતા છે, સર્વોપયોગી હોઈને એ સાર્થક છે. વળી બ્રાહ્મણને અગ્રે કરીને 4 વર્ણને પુરાણ શ્રવણ કરાવવું, આવું વાક્ય છે કે ભાઈ બ્રાહ્મણને આગળ કરીને કે બ્રાહ્મણને આગળ બેસાડીને 4 વર્ણોને પુરાણનું શ્રવણ કરાવવું ઇત્યાદિ વાક્યોથી પુરાણો સર્વોપયોગી છે. પુરાણો 4 વર્ણને ઉપયોગી છે એવું સિદ્ધ થાય છે. સમજાણું? પુરાણો જે છે બધા વર્ણના લોકો છે એને ઉપકારક છે. તો કોઈ એવી શંકા કરે કે ભાઈ આ કથન યોગ્ય નથી, કારણ કે ત્રૈવર્ણિકોનો અર્થ વેદથી સિદ્ધ થઈ જાય, માટે 3 વર્ણોને માત્ર વેદથી જ ઉપકાર થાય છે, જ્યારે માત્ર સ્ત્રી શુદ્રને જ ઉપકાર કરવાનું પ્રયોજન પુરાણનું છે. એમ તમો સિદ્ધાંતિએ કહેવું જોઈએ. આવી કોઈ શંકા કરે તો એના સમાધાનમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શંકા સમજાય કે ઉપર જે કહ્યું કે ભાઈ વેદ છે ત્રૈવર્ણિકોનો ઉદ્ધાર કરે છે, તો પુરાણની શું જરૂર છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સર્વ ઉપયોગિતા પુરાણની જરૂર છે. કેમ કે સ્ત્રી શુદ્ર, બ્રહ્મબંધુ, પંચમ વર્ણ આ બધાનો ઉદ્ધાર કેવી રીતના થાય? કેમ કે એનો વેદમાં તો અધિકાર નથી. એટલે સર્વ ઉપયોગી છે, સર્વોદ્ધારક પુરાણો છે.
એટલે પુરાણનું ઔચિત્ય છે, પુરાણની આવશ્યકતા છે. તો બીજી એવી શંકા ઉઠાવી પૂર્વ પક્ષે કે ભાઈ વાત તમારી સાચી, તો હવે તમે એમ માનો કે ત્રૈવર્ણિકોનો ઉદ્ધાર છે એ વેદથી થશે અને સ્ત્રી શૂદ્રોનો ઉદ્ધાર છે એ પુરાણથી થશે. એટલે પુરાણોની જે આવશ્યકતા આટલા પૂરતી જ છે, સ્ત્રી શૂદ્રના ઉદ્ધાર પૂરતી જ માનો. શા માટે બીજાની ઉપર તમે એને એપ્લાય કરો છો? બીજા જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જે છે એની ઉપર શા માટે એપ્લાય કરો? એનો તો ઉદ્ધાર વેદથી થઈ જ જશે. એટલે તમે આટલા પૂરતું સીમિત રાખો, સંકુચિત રાખો કે સ્ત્રી શૂદ્ર છે એનો ઉદ્ધાર પુરાણથી થાય છે. આવી શંકા છે. હવે મહાપ્રભુજી એનું સમાધાન કરે છે. શંકાનો પરિહાર આ પ્રકારે થાય છે કે ચારેય પુરુષાર્થો દ્વિવિધ છે, એટલે બે પ્રકારના છે. હવે જુઓ, અહીંયા ચારેય પુરુષાર્થો જે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ દ્વિવિધ છે. આ વાત બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવી છે કે ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્તા લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાદ્યયત સ્થિતા ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચક્રમાત ત્રિવર્ગ સાધકાનીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. તે બાલબોધમાં જે શ્રી આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે કે ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે છે બે પ્રકારના છે. એક જીવ વિચારિત અને એક ઈશ્વર વિચારિત. જીવ વિચારિત યાની ઋષિમુનિઓ વિચારિત. ઋષિમુનિઓએ જે પ્રગટ કર્યા છે ને, તો એ સંદર્ભ અહીંયા સમજાવી રહ્યા છે. ધ્યાનથી સમજો કે ચારેય પુરુષાર્થ દ્વિધા છે, બે પ્રકારના છે. એક ઈશ્વર વિચારિત ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને જીવ વિચારિત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવ એટલે કે ઋષિમુનિઓ દ્વારા વિચારિત. એમાં પેલું જે ઈશ્વર વિચારિત ધર્મ અને અર્થ, કામ, મોક્ષ પુરુષાર્થો છે વેદમાં પ્રતિપાદિત થયા છે અને એ ત્રૈવર્ણિકો ઉપયોગી હોય, ત્રૈવર્ણિક ઉપયોગી પણ છે. જે વેદની અંદર પ્રતિપાદિત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અને જે જીવ વિચારિત એટલે ઋષિમુનિઓ દ્વારા વિચારિત સર્વોપયોગી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ પુરુષાર્થો જે છે પૌરાણિક છે, એ પુરાણમાં પ્રતિપાદિત કર્યા છે. સમજમાં આવે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે છે પુરુષાર્થો જીવ વિચારિત છે અને ઈશ્વર વિચારિત છે. અને જે જીવ વિચારિત છે એ ક્યાં વર્ણિત થયા છે? પુરાણોમાં. અને ઈશ્વર વિચારિત છે એ ક્યાં પ્રતિપાદિત થયા છે? અલૌકિકાસ્તુ વેદોક્તા. સમજાણ? પુરાણમાં જે પ્રતિપાદિત કરેલા ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે એ જો ક્ષુદ્રને અર્થે જ પુરાણો રચ્યા એમ જો કહો કે પુરાણો છે એ ત્રૈવર્ણિકો માટે નથી અને કેવલ શુદ્ર કે સ્ત્રી શુદ્રાદિક માટે જ છે એમ જો કહો, તો પછી શ્રાવયેશ ચતુરો વર્ણાન કૃત્વા બ્રાહ્મણમ અગ્રતઃ, અર્થાત બ્રાહ્મણને અગ્ર કરીને ચારેય વર્ણને પુરાણનું શ્રવણ કરાવવું. તો ન્યાય એમ કેવું જોઈએ ને કે કેવલ શુદ્રને જ પુરાણનું શ્રવણ કરાવવું. બ્રાહ્મણને અગ્ર કરીને બધાયને પુરાણનું શ્રવણ કરાવવું એવું શા માટે કહ્યું ભાઈ? સમજમાં આવે છે? એટલે પુરાણોનો ઉપયોગ ચારેય વર્ણને છે, કેવલ શુદ્ર માટે જ છે એવું ન કહી શકાય. બ્રાહ્મણને અગ્ર કરીને ચારેય વર્ણને પુરાણનું શ્રવણ કરાવવું. એ કથનનું વિધાન વ્યર્થ થઈ જશે જો કેવલ શુદ્રને માટે જ પુરાણો હોય તો. અર્થાત ચારેય વર્ણને એ પદને સ્થાને શુદ્રને જ એવો શબ્દ યોજીને શુદ્રોના સંબંધમાં જ પુરાણ શ્રવણ કરાવવાનું વિધાન કર્યું હોત. એમ કહ્યું ને,
શ્રાવયે ચતુરો વર્ણા છે ને, વાક્ય શું છે જુઓ, શ્રાવયે શ્રવણ કરાવવું કોને, ચતુરો વર્ણાન કૃત્વા બ્રાહ્મણમ અગ્રત, એટલે ચારેય વર્ણને આ પુરાણનું શ્રવણ કરાવવું, બ્રાહ્મણને અગ્ર કરીને, આગળ કરીને. સમજાય છે ને વાત? ત્યાં એવું કેમ નથી કહ્યું કે શ્રાવયે શુદ્ર વર્ણાન, એવું કેવું જોઈએ ને? તો એવું નથી. જો ચારેય વર્ણને એ પદને સ્થાને શુદ્રને જ એવો શબ્દ યોજીને શુદ્રોના સંબંધમાં જ પુરાણ શ્રવણ કરાવવાનું વિધાન કર્યું હોત, પરંતુ બ્રાહ્મણ પુરસ્સર, બ્રાહ્મણ સહિત, બ્રાહ્મણ પુરસ્સર ચારેય વર્ણને માટે પુરાણ શ્રવણ કરાવવું એવું વિધાન કરેલું હોવાથી પુરાણો સર્વોપયોગી છે એવું સિદ્ધ થાય છે. પણ તેથી કંઈ પુરાણો છે એ કેવલ શુદ્રો ઉપયોગી છે એવું કહી શકાતું નથી. એમ સમજાવ ને? પુરાણો છે એ સર્વ ઉપયોગી છે, ચારેય વર્ણને ઉપયોગી છે. ઇવન પંચમ વર્ણને ઉદ્ધારક આ પુરાણો છે. કેમ કે જે સૂત હતા એ તો વર્ણશંકર હતા, એનો ઉદ્ધાર પુરાણથી થયો. એ તો ચાર વર્ણની અંદર નહોતા. અને આપણે ભાગવતજીની અંદર સૂતજી છે એ સૌનક ઋષિઓને ભાગવત સંભળાવે. હવે એ તો ઋષિઓ હતા, બ્રાહ્મણો હતા, તો બ્રાહ્મણોને ભાગવતની તો આવશ્યકતા છે. પુરાણો તો એને સાંભળ્યું એટલે એના કારણે જ એનો કૃષ્ણમાં રતિ થઈ. બાકી તો એ એમ કહે છે કે અમે તો 1000 વર્ષનું આ યજ્ઞનું સત્ર લઈને બેઠા, અમારા ધુવાડો ખાઈ ખાઈને વાડે અમારા ભૂખરા થઈ ગયા, તોય અમને આમાં કાંઈ મળ્યું નહીં, પુરુષાર્થ કાંઈ સિદ્ધ ન થયા. એટલે હવે તમે ઉગ્રશ્રવા જે સૂત પુરાણી છે ત્યાં આવ્યા અને એને કૃષ્ણ સંબંધી પ્રશ્નો પૂછ્યા. 6 પ્રશ્નો જો ભાગવતની શરૂઆતમાં આવે, પછી આખું ભાગવત એણે કીધું. કૃષ્ણ સંબંધી આવા સારા સારા પ્રશ્નો એણે ભગવત સંબંધી, ભગવત લીલા સંબંધી પૂછ્યા. પછી એણે ભાગવતની શરૂઆત કરી. અને પછી જે સૌનક ઋષિઓ છે એને ભગવાનની આવી કથામાં, પુરાણમાં વિશેષ આસક્તિ થઈ, વિશેષ રુચિ થઈ, અને એને યજ્ઞ કરતાંય વિશેષ આનંદ પુરાણનું શ્રવણ કરવામાં આવવા લાગી ગયો. સમજાણું ને? એટલા માટે પુરાણ છે બધાને માટે ઉપયોગી છે, ચારે ચાર વર્ણ માટે એટલું જ ઉપયોગી છે. અને અત્યારે તો વેદ છે એ કલિયુગની અંદર તો કોલપ્સ થઈ ગયા છે બધા. કલિયુગની અંદર વેદ જે છે તિરોહિત થઈ ગયા. આપણે જોયું હતું ને, આની સ્મૃતિ પ્રકરણમાં જોયું હતું ને કે કલિયુગ જે છે એની અંદર 3 યુગની અંદર જ વેદ બિરાજમાન હોય. કલિયુગમાં વેદ તિરોહિત થઈ જાય. તો વેદ જ તિરોહિત થઈ જાય તો આ ત્રૈવર્ણિકોનો ઉદ્ધાર કેમ કરે વેદ? એટલે અત્યારે તો એનો ઉદ્ધાર વેદથી નહીં ન થાય, પુરાણથી ન થાય. સમજાણું ને? અત્યારે કલિયુગની અંદર તો બધાનો એ ઉદ્ધાર જે છે પુરાણો દ્વારા જ થાય, વેદથી તો થાય જ નહીં. કેમ કે હા, ભાગવતમાં આવ્યું હતું જે વર્ષા અને શરદનું વર્ણનનો અધ્યાય છે, 17મો અધ્યાય, પ્રમેય પ્રકરણનો 17મો અધ્યાય, એમાં કહ્યું છે કે આધુનિક અત્યારે વેદો છે એ બધા તિરોહિત થઈ ગયા. 3 યુગમાં જ વેદો છે એ પ્રગટ હોય એવું ભાગવતજીમાં 17મા અધ્યાયમાં કહ્યું છે. સ્મૃતિમાં નહીં પણ એમાં આવ્યું હતું. મહાપ્રભુજીએ કહ્યું છે કે ભાઈ અત્યારે જે બધા અધિકારીઓ છે એવા વ્રાત્યપ્રાય થઈ ગયા છે, 16 સંસ્કાર રહિત થઈ ગયા છે. વ્રાત્યપ્રાય સોતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવે જીહવો પસ્તપરાયણા છે ને, ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ સકથંચિત તરિષ્યતિ. તો અત્યારે વૈદિક માર્ગથી ઉદ્ધાર થાય એવો નથી. કેમ કે અધુના તું સર્વે કલો વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથાચાર પરાંગમુખા ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્મતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા ચિહ્વો પસ્તપરાયણા છે ને. અત્યારે તો એ શક્ય જ નથી કોઈનો ઉદ્ધાર વેદથી થાય. પણ માનો કે કલયુગ ન હોય ને સતયુગ હોય તો પણ પુરાણની તો આવશ્યકતા છે જ.
કેમ કે આ વાક્ય એનું પ્રમાણ છે કે શ્રાવયે ચતુર્વર્ણાન કૃત્વા બ્રાહ્મણમ અગ્રત છે ને, બ્રાહ્મણોને અગ્ર કરીને ચારેય વર્ણને પુરાણનું શ્રવણ કરાવ. જો કેવલ શુદ્રની જ વાત હોત તો આવું કથન, આવું વિધાન વ્યર્થ થઈ જાય ને. એટલે ચારેય વર્ણના એ પદની જગ્યાએ શુદ્રને જ એવો શબ્દ યોજીને શુદ્રોના સંબંધમાં જ પુરાણ શ્રવણ કરાવવાનું વિધાન કર્યું હોત. પરંતુ એવું નહીં કહેતા, બ્રાહ્મણ પુરસ્સર, બ્રાહ્મણ સહિત ચારેય વર્ણને માટે પુરાણ શ્રવણ કરાવવું એવું વિધાન કરેલું હોવાથી પુરાણો સર્વોપયોગી છે, ચારેય વર્ણને ઉપયોગી છે. ઇવન પંચમ વર્ણ જે છે, વર્ણશંકર છે, એ બધાનો ઉદ્ધાર પુરાણથી થાય છે. એટલે પુરાણો કેવલ શુદ્રો ઉપયોગી છે એવું કહી શકાતું નથી. આ શંકાનું સમાધાન બધાને હવે સમજમાં આવી ગયું હોવું જોઈએ. ત્યાર પછી આગળ શ્રી મહાપ્રભુજી એક શંકા ઉઠાવે છે હજી આગળ, કે પુરાણના જીવ વિચારિત પુરુષાર્થો તો વેદમાં અધિકાર ન હોય એમને અર્થે હોવાથી પુરાણો પણ તાદૃશ, એટલે વેદમાં અધિકાર ન હોય એવા જીવોને અર્થે જ છે. હમણાં આપણે બાલબોધના જે અહીંયા વાત મહાપ્રભુજીએ કરીને કે ભાઈ પુરુષાર્થો છે બે પ્રકારના છે, જીવ વિચારિત અને ઈશ્વર વિચારિત. તો જીવ વિચારિત પુરુષાર્થો વેદમાં અધિકાર ન હોય, જીવ વિચારિત એટલે કે ઋષિમુનિઓએ જે સ્મૃતિઓમાં જે પુરુષાર્થોનું વર્ણન કર્યું તે એટલે વેદમાં વિચારેલા અને સ્મૃતિમાં વિચારેલા, કે પુરાણોની અંદર કહેલા. એટલે જીવ વિચારિત પુરુષાર્થો તો વેદમાં અધિકાર ન હોય એમને અર્થે હોવાથી પુરાણો પણ વેદમાં અધિકાર ન હોય એવા જીવોને અર્થે જ છે. એવી શંકા થાય તો એનો નિરાશ કરે છે. કેમ કે વેદમાં જેમ ધર્માર્થ કામ મોક્ષ જે ઈશ્વર વિચારિત છે, એવી રીતના પુરાણોની અંદર ઋષિ મુનિઓ દ્વારા વિચારેલા ધર્મ અર્થ કામ મોક્ષ છે. તો જેનો વૈદિક પુરુષાર્થમાં અધિકાર નથી એનો પૌરાણિક પુરુષાર્થમાં અધિકાર છે એવું માનો તો એનો નિરાશ કરવા શ્રી આચાર્ય ચરણો સમાધાન કરે છે કે ભાઈ યજ્ઞાદિ રૂપ વૈદિક ધર્મને વિશે પણ પુરાણનો અત્યંત ઉપયોગ છે. એટલે વૈદિક ધર્મોનું પાલન કરવામાં પણ પુરાણ એની ઘણી ગાઈડલાઈન આપે છે. પુરાણનો એમાં ઉપયોગ છે. શું? યજ્ઞાદિ રૂપ વૈદિક ધર્મને વિશે પણ પુરાણનો અત્યંત ઉપયોગ છે. આવા અભિપ્રાયથી આવો અભિપ્રાય જણાવવા શ્રીમદ આચાર્ય ચરણો કારિકામાં કહે છે કે સર્વોપયોગીકરણમ સર્વ ઉપયોગી જે ઉત્તરાર્ધમાં કહ્યું છે ને શ્લોકના, સર્વોપકરણાનીવ સર્વોપકરણાનીવ ધર્મસ્ય નરગેહયો એવું જે કહ્યું ને, સર્વોપકરણાનીવ એટલે શ્રૌત ધર્મ છે દેહસ્થાની, સ્માર્ત ધર્મ ગેહસ્થાની અને પૌરાણિક ધર્મો ઉપકરણ સ્થાની. તો પુરાણો તો જાણે સર્વના ઉપકરણ હોય એવા છે. શ્રોત ધર્મ દેહસ્થાની છે, સ્માર્ત ધર્મ ગૃહસ્થાની છે અને પુરાણમાં કહેલા ધર્મો ઉપકરણ સ્થાની છે. ઉપકરણના અભાવે સર્વથા સ્થિતિ નથી થતી. સમજો? ઉપકરણ સ્થાનીય પૌરાણિક ઇતિ એટલે ઉપકરણના અભાવમાં સર્વથા સ્થિતિ ન થાય. એટલે જે ઘરની અંદર કાંઈ ઉપકરણ જ ન હોય તો સમજાણું, ચાર દિવાલ હોય
જેમાં બિલ્ડરો અત્યારે આપે એટલું ખોખું આપી દે તમને. હવે એમાં તમે રહી શકો? એમાં કોઈ ઉપકરણ ન હોય. એમાં તમે અંદર જાઓ ને એક તમારી 4 દિવાલ હોય, વધારે ને વધારે બારી બારણા હોય. સમજાણ? હવે એમાં એવા ઘરમાં રહી શકાય? તો મહાપ્રભુજી કહે છે કે પૌરાણિક ધર્મો છે એ ઉપકરણ સ્થાની છે. બધું જ જોઈએ ને, એમાં ગેસ જોઈએ, બધા પાત્ર જોઈએ, બધું રાચ રચેલું જોઈએ, એમાં પાછી પડદા જોઈએ અલગ અલગ, ઉપર પાછું છતમાં શું પીઓપી જોઈએ, જોઈએ કેટલું બધું જોઈએ. તો એ બધું અહીંયા પૌરાણિક ધર્મો છે, ઉપકરણ સ્થાની છે. ઉપકરણના અભાવે સર્વથા સ્થિતિ નથી, તેથી પુરાણ આવશ્યક છે, એમ શ્રીમદ આચાર્ય ચરણો કહે છે. એટલે ઉપકરણ ન હોય તો રહેવું કેમ? એ ગેહમાં રહેવું કેમ? બંનેમાં. વૈદિક ધર્મ જે દેહ સ્થાની છે તો દેહનું પોષણ પુરાણથી થાય, ઉપકરણથી થાય. અને ગેહ સ્થાની જે સ્માર્ત ધર્મ છે એનું પોષણ એ થાય ને. માનો કે દેહ અને ગેહ હોય, સમજો, શ્રુતિ અને સ્મૃતિ હોય, પણ પુરાણ ન હોય તો? એટલે પુરાણોક્ત ધર્મ છે એ બેયને ઉપયોગી છે. શ્રૌત હોય કે સ્માર્ત હોય. એમ કીધું ને, ઉપકરણના અભાવે સર્વથા સ્થિતિ નથી, તેથી પુરાણ આવશ્યક છે, એવું શ્રીમદ આચાર્ય ચરણો કહે છે. એટલે પુરાણ છે એ ત્રૈવર્ણિકોને આવશ્યક છે અને ક્ષુદ્રને પણ આવશ્યક છે. બધાને માટે ઉપયોગી છે, સર્વ ઉપયોગી છે. એટલે કોઈ એમ કહે કે ચાલો અમારે વૈદિક લોકો જે છે, વેદનું અનુસરણ કરનારા છે, એમ કે અમારે આવશ્યકતા નથી. એવું નથી, કેમ કે વૈદિક જે ધર્મોનું વર્ણન જે વેદમાં કર્યું છે એની જે બધી ગાઈડલાઈન છે ને એ પુરાણોમાં આપી. સમજો કે અગ્નિહોત્ર છે, દાખલા તરીકે વેદમાં એમ કીધું કે અગ્નિહોત્ર કરવું, પણ અગ્નિહોત્ર કયા કાલમાં કરવું, કયા કાલમાં ન કરવું, કયા યુગમાં કરવું, કયા યુગમાં ન કરવું, એની ગાઈડલાઈન પુરાણમાં છે, એ વેદમાં નથી. હવે કલયુગમાં અગ્નિહોત્રનો નિષેધ છે, એ વેદ નથી કહેતું, એ પુરાણ કહે છે. સમજાણ? એટલે જે યજ્ઞ છે એના ક્યારે કરવો, કેમ કરવો, એ બધી ગાઈડલાઈન પુરાણ આપે છે, એક્ઝામ્પલ સાથે આપે છે. એમાં કાંઈ ગડબડી થઈ તો અવળું પરિણામ આપ્યું, એની ગાઈડલાઈન પુરાણ આપે. કાંઈ ઉદાત અનુદાત સ્વરિત સ્વરની અંદર કાંઈ ગડબડ થઈ તો યજ્ઞનો ભંગ થઈ ગયો અને એનાથી ઇન્દ્રને મારે એવો અસુર થવાને બદલે ઇન્દ્રથી મરે એવો થઈ ગયો. તો એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન ક્યાં આપ્યું? પુરાણોમાં. કે જો અહીંયા આવું થયું, ષષ્ઠમ સ્કંદમાં આવું થયું, ત્વષ્ટાના યજ્ઞમાં આવું થયું. સમજાણું ને? એટલે પુરાણો ત્રૈવર્ણિકોને એટલા જ આવશ્યક છે. તો અહીંયા આપણો સંપન્ન થાય છે. હિન્દીમાં પણ એવી જ રીતના આપ્યું છે, એટલે એ નથી લેતું. અહીં બ્રજભાષામાં જે આ બે શંકાઓ આપી છે ને, એ આ જ રીતના આપી. અહીંયા આવરણભંગમાં છે ત્યાંથી જ લીધેલી છે. બ્રજભાષામાં જુઓ, 3 વર્ણન કો તો વેદ ही सो उपकार हो जाएगो, केवल शूद्र को उपकार होनो ही पुराणन को प्रयोजन कहनो योग्य है. तो एना जवाबમાં કહે છે, चारों पुरुषार्थ 2 प्रकार के हैं. ईश्वर के विचारे भये धर्म अर्थ काम मोक्ष और वेद में लिखे गए धर्म अर्थ काम मोक्ष, या जीव के विचारे भये धर्म अर्थ काम मोक्ष जो पुराणन में लिखे. એટલે આપણે બાલબોધમાં જોયું હતું ને, તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણે એપી નિરૂપિત ઋષિભીર બહુધા પ્રોક્તા ફલમ એકમ અબાહ્યત. યાદ કરો, જુઓ હવે એ વસ્તુ અહીંયા સમજાશે. બાલબોધમાં જે આપણે જોયું હતું ને કે એવી જે પ્રક્રિયા છે પુરાણોની અંદર ઋષિ મુનિઓએ પ્રગટ કરી છે. તો પુરાણન મેં ધર્મ અર્થ કામ મોક્ષ लिखियो है, जीव विचारित. यदि शूद्र के ही अर्थ पुराण होय तो श्रावयेत
ચતુરો વર્ણન કૃત્વા બ્રાહ્મણમ અગ્રતઃ इत्यादि महाभारत आदिकन के वाक्यन में चारों वर्णन को पुराण को सुनावनो क्यों विधान करते? वेद के लिखे भये धर्मन में हूँ पुराणन को उपयोग है। वेदोक्त कई रीते? तो के वेदोक्त यज्ञादिक धर्म देह स्थानापन्न है। स्मृतिन के लिखे संस्कार એટલે 16 संस्कार प्रायश्चित धर्म घर के स्थानापन्न है। पुराणन के लिखे व्रत दानादिक धर्म गृह की अन्न वस्त्रादिक सामग्री के ठिकाने है। घर होय तो एनी अंदर अन्न वस्त्र न होय तो जीवन निर्वाह न थाय ने। अन्न वस्त्र जोईए ने, बधुं जोईए ने, घरनी अंदर उपकरण बधुं जोईए। चालो आपणे कदाच फर्निचर न करावीए કે ઉપર આપણે પીઓપી ન કરાવીએ, પણ આ તો જોઈએ ને, અન્ન વસ્ત્રાદિક તો જોઈએ ને, ઘઉં જોઈએ, બાજરો જોઈએ, બધી રસોઈ કરવાની પાત્ર સામગ્રી જોઈએ ને, એટલું તો જોઈએ ને. ભલે ચાલો આપણે બીજું કાંઈ વધારે ખર્ચો ન કરીએ. समझा? तो गृह की अन्न वस्त्रादिक सामग्री के ठिकाने है पौराणिक धर्म। जैसे घर में कुछ साहित्य नहीं हो तो देह की स्थिति नहीं हो सके है, ऐसे ही पुराण बिना वेदोक्त धर्म की स्थिति नहीं हो सके है। तस पुराण की અત્યાવશ્યકતા है। આ રીતના પ્રથમ શ્લોકમાં પ્રભુજી આપણને પુરાણનું મહાત્મ્ય સમજાવ્યું, પુરાણનું પ્રયોજન સમજાવ્યું અને કઈ રીતે એની મહત્તા છે એ પણ સમજાવી અને કઈ રીતે સર્વવર્ણ ઉપયોગી છે એ પણ મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું, એના અધિકારીને પણ સમજાવ્યા। આમાંથી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો।